एक्सप्लोरिंग अहमदाबाद एज नेवर बिफोर. जब कुत्ते पर सच्चा है तब बादशाह ने शहर बसाया. અમદાવાદ પ્રત્યે લગાવ છે. અમદાવાદના પ્રેમમાં પડ્યા તમે એ કઈ ક્ષણ હતી? ગાંધીજી મારા દિલમાં વસી ગયા હતા. એટલે મારા માટે ગાંધી આશ્રમ એક મોટું ગાંધી મંદિર છે. ઓલ્ડ સિટીનો મિનિંગ છે દિવાલવાળું છે. એમાં ભદ્રનો કિલ્લો પણ આવી જાય, દેરાસરો પણ આવી જાય, જામા મસ્જિદ પણ આવી જાય. પણ જે અમદાવાદ હેરિટેજનો જે ટેગ મળ્યો છે ને એ છેલ્લા 600 વર્ષનો મળ્યો છે. 1411 26મી ફેબ્રુઆરી અમદાવાદ. આપણે વર્લ્ડ હેરિટેજ સિટીને એને થોડું વધારે જાળવી રહ્યા છીએ. હેરિટેજ આપણને મળ્યું છે પણ જાળવવું બહુ મુશ્કેલ છે. નગરશેઠ કોણ બને કે જે પ્રજા સાથે પૈસાદાર હોવાથી નગરશેઠ નથી બનાતું. ગામના લોકોની ફરિયાદ જરૂરિયાત રાજા સુધી પહોંચાડે એનું નામ નગરશેઠ. કર્ણમુક્તેશ્વર મહાદેવ છે ને, તમને એ જે મંદિરનું જે પેટર્ન છે ને સોલંકી યુગનો પેટર્ન દેખાય છે. સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક કર્ણમુક્તેશ્વર મહાદેવમાં કરેલું. કોલોનિયલ સ્ટ્રક્ચર્સ પણ આપણે ત્યાં મળી આવે છે. ઈંટનું સ્થાપત્ય દેખાય. પછી લાકડાનું અંદર કંઈ અંદર ઇન્વોલ્વમેન્ટ હોય. પાણી પડે, વરસાદ પડે, એનું ઝાડવાળું નરિયા હોય. આપણા પોળના ઇતિહાસનું જતન કરવા આપણે શું કરવું જોઈએ? જે માઇગ્રેશન થઈ રહ્યું છે ને, પોરના લોકો બધા બહાર જાય છે. કોમર્શિયલાઇઝેશન બહુ થવા મળ્યું છે. ગોડાઉન બની ગયા છે, નાની નાની ભઠ્ઠીઓ બની ગઈ છે, નાના નાના કારખાના થઈ ગયા છે. જે લિવિંગ હેરિટેજ જે અસ્તિત્વ ધરાવતું હતું એ દિવસે દિવસે ઓછું થતું જાય છે. નમસ્કાર, જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં આપનું સ્વાગત છે. અમદાવાદ એટલે ગુજરાતનું જાણે કે હૃદય, કેન્દ્ર. આ એક એવું શહેર છે જે વર્ષોનો ઇતિહાસ પોતાની ધરા નીચે ધરબીને બેઠું છે. જો અમદાવાદ શહેર પ્રત્યે પ્રેમ હોય, અમદાવાદ શહેરનું આકર્ષણ હોય, તો આજનો એપિસોડ તમારા માટે બહુ રસપ્રદ થઈ પડશે. કઈ રીતે અમદાવાદની પહેલી ઈંટ મુકાઈ, કઈ રીતે તેને ફરતે કોટ બંધાયો, આ સાબરમતી નદીનું મહત્ત્વ શું, આ પોળોએ, તેના સ્થાપત્યએ અને તેની જીવનશૈલીએ આપણને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ કેવી રીતે અપાવ્યું, આ દરજ્જો કેવી રીતે સાચવી શકાય, એ બધી જ વાતો આ એપિસોડમાં થવાની છે. ઇતિહાસના કેટલાક એવા પાનાઓ તરફ આપણે આજે નજર કરવાના છીએ કે જેમાંની માહિતી જાણીને આપણા મોંમાંથી આહ અને વાહ બંને નીકળી જશે. અને એ માહિતી આપણા માટે લઈને આવ્યા છે અમદાવાદ શહેરના પ્રેમી, ઇતિહાસકાર, અધ્યયનકાર, સંશોધક ડૉક્ટર માણેક પટેલ સેતુ. આમ તો વ્યવસાય ડેન્ટિસ્ટ છે અને ધરખમ પ્રેક્ટિસ કરે છે પોતાના ક્ષેત્રની, પણ અમદાવાદને એટલો બધો પ્રેમ કરે છે, અમદાવાદના ઇતિહાસમાં તેમણે એટલું ઊંડું ડોકિયું કર્યું છે કે કેટલીક વાતો તો કદાચ આપણને કોઈને ખબર નહીં હોય તેવી તેઓ લઈને આવ્યા છે. ચાલો ખૂબ આદર સાથે, પ્રેમ સાથે આવકારીએ ડૉક્ટર માણેક પટેલ સેતુને અને માંડીએ આજનો આ સંવાદ જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં. આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર, જલસો પોડકાસ્ટના એપિસોડમાં સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમને બહુ આનંદ છે કે આજે તમારા જેવા એક વિદ્વાન વ્યક્તિ સાથે અમે આ સંવાદ સાધવાના છીએ. અમદાવાદ ઉપર આપે એટલું બધું સંશોધન કર્યું છે કે આજની તારીખે અમદાવાદ વિશે અધિકૃત રીતે વાત કરવાની આપની વિદ્વત્તા છે, આપનો અભ્યાસ છે, આપનો અધ્યયન છે. પહેલાં તો મારે એ જાણવું છે કે અમદાવાદની ઘણો બધો ઇતિહાસ ને ઘણું બધું ઝીણી ઝીણી વાતો ઉપર આપણે જઈએ, પણ એ પહેલાં અમદાવાદમાં આટલો બધો રસ કેવી રીતે પડ્યો? કારણ કે આમ તો ડૉક્ટર છો, ડેન્ટિસ્ટ છો, ધરખમ પ્રેક્ટિસ છે, અને એ બધામાંથી અમદાવાદમાં આ શહેરમાં આના ઇતિહાસમાં રસ કેવી રીતે પડ્યો? સૌ તો પહેલાં તો મને વિદ્વાન કહ્યો એટલે એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. વાસ્તવમાં બેઝિકલી હું કોઈ વિદ્વાન નથી. બેઝિકલી હું એક ડેન્ટિસ્ટ છું અને આ તો શોખથી આ બાજુ ડાયવર્ટ થઈ ગયો છું. જી. અને અમદાવાદ પ્રત્યે લગાવ છે. જે મારી જન્મભૂમિ પ્રત્યે લગાવ હોય ને એટલો જ આ મારી કર્મભૂમિ છે એટલે લગાવ છે, એટલે હું કંઈક કરી રહ્યો છું. પણ આ જે વાત છે ને 93માં હું અમદાવાદની એક નેશનલ ડેન્ટલ કોન્ફરન્સ ભરાઈ હતી અને એ કોન્ફરન્સનો હું ચેરમેન હતો. અને આઈ વોઝ એક્ટિવ મેમ્બર ઇન ડેન્ટલ એસોસિએશન એઝ બિંગ દેટ વન. તો એ ચેરમેન હોવાના નાતે મારે અમદાવાદની ઇન્ફોર્મેશન આવનાર ડેલિગેટ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી એટલે આવનાર ડેલિગેટોને અમારી અમદાવાદની ઇન્ફોર્મેશન પહોંચાડવી હતી. તો એ વખતે અમદાવાદમાંથી ચોઈસી જીઓર નામનું એક નાનું સરખું અંગ્રેજીમાં મેગેઝિન બહાર પડતું હતું. જી. સંજય બારોટ, મગન બારોટનો છોકરો થાય. બરાબર.
આપણો ફાઇનાન્સ મિનિસ્ટર હતા એનો છોકરો થાય. ઓકે. એની પાસે મેં થોડી કોપીઓ ખરીદી અને એમાં 3-4 પાના મારી કોન્ફરન્સની વિગતના અને બીજાના 10-15 પાના અમદાવાદની માહિતીના એમ કરીને ખરીદવાનું નક્કી કર્યું. અને બધી જેટલી એની પાસે અમારી સ્પેશિયલ ઇસ્યુ બહાર પડાયો 47th નેશનલ ડેન્ટલ કોન્ફરન્સ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, અને એ લોકોની માહિતી અમારી માહિતી અને બધી એમ કરી વર્લ્ડમાં બધી જગ્યાએ મોકલી. હવે એ વખતે તો મેં હાયર ધ ઇસ્યુ, એટલે મારા માટે બીજો કોઈ સ્કોપ નહોતો, એટલે મેં બધી મોકલી દીધી. કોન્ફરન્સ પતી પણ ગઈ, પણ જ્યારે કોન્ફરન્સ પત્યા પછી પણ આમ મને લાગ્યું કે આ બરાબર નથી. ઇટ ઇઝ નોટ અપ ટુ ધ નીડ્સ ઓફ ધ પીપલ. જે માણસ બહારથી આવે છે તો એની જરૂરિયાત ઈચ્છા તો પૂરી થવી જોઈએ ને. ઇટ વોઝ નોટ અપ ટુ ધેટ સ્ટાન્ડર્ડ. પછી બીજા દિવસથી પછી મેં કોન્ફરન્સ પતિજી રિલેક્સ થયા પછી આઈ હેવ સ્ટાર્ટેડ ટુ ગો ઇન ધ લાઇબ્રેરી. એક ચોપડી વાંચી, બીજી વાંચી, ત્રીજી વાંચી, ચોથી, અને પછી એમ નોંધ બનાવતો ગયો. પછી એમ મને લાગ્યું કે કંઈક સારું કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. એટલે પછી મેં એક મિશન નક્કી કર્યું કે મારે કંઈક કરવું છે. તો ડૉક્ટર માણેકભાઈને કોઈ માહિતી આપશે નહીં. એટલે આઈ પ્રિપેર ધ વન લેબલ, અમદાવાદ ફાઉન્ડેશન. ઓકે. હા, પ્રિપેર ધ વન ફાઉન્ડેશન, અમદાવાદ ફાઉન્ડેશન. અને એની એક મિશન બનાવ્યું, એક્સપ્લોરિંગ અમદાવાદ એઝ નેવર બિફોર. બરાબર. એટલે મારે કંઈ ઇતિહાસકાર નહોતું બનવું, પણ મારે નગરજનોને અમદાવાદ કેવું છે એમની ભાષામાં, સાદી ભાષામાં અમદાવાદ વિશે જાણે એવી મારી મનની ભાવનાથી લગભગ મેં 350 જેટલા કાગળો લખ્યા હશે. અચ્છા. હા, ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ, ટુ ધ પીપલ, ટુ ધ આ ક્ષેત્રમાં કંઈ રસ ધરાવતા ઇતિહાસકારો, સાહિત્યકારો, જે લોકો અમદાવાદ વિશે જે પ્રેમી છે ને એ લોકોને મેં લગભગ 350 જેટલા કાગળો લખ્યા. પણ ઇટ ઇઝ ધ હાર્લક રિસ્પોન્સ નહોતો મળે મને બહુ. જવાબ ન આવે. હા, થોડા ઘણા આવે તેમ. અને થોડા ઘણાનો હું જે જાણતો હતો એના પાછળ હું પડી ગયેલો. દાખલા તરીકે એક અમદાવાદમાં એક સરસ કોલમ લખે અને આવે, હું જરા નામ નહીં બોલ્યો, જરા એમને મારે નીચા દર્શાવવા નથી. બરાબર. હા, મેં કહ્યું સાહેબ તમારી કોલમ સરસ આવે છે, સરસ લખો છે, મારે તમને મળવું છે. એટલે કે આઈ એમ બિઝી, સો આઈ વિલ નોટ મીટ યુ. પછી બીજી વાર થોડા દિવસો પછી યાદ કર્યું કે મારા આંખનું ઓપરેશન કરાવ્યું છે એટલે નહીં મળું. આપણે મહિના પછી મળીશ. પછી પાછું 1 મહિના પછી યાદ કરાવ્યું. પછી કે આપણે થોડો મળીએ છીએ, જરા આંખનું ઓપરેશન, ડૉક્ટર જો આંખ વાંચવાની ના પાડી છે. પછી યાદ કરાવ્યું. એટલે મને કે ડૉક્ટર સાહેબ તમે તમારા ફિલ્ડમાં રહો એ જ સૌથી સારું છે. તમે બીજા ક્ષેત્રમાં આવશો તો 52 બગડ છે. આવું કીધું એમણે? હા, આવું કીધું. એટલે પછી મેં કીધું ઓલ રાઈટ. પણ હું હિંમત નહોતો હાર્યો. બરાબર. પછી મને એ માણસને માપવો હતો. તો મેં કીધું તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો ને, તો એ જે સંસ્થાની માહિતી મને જરા મોકલી આપવાનો. એટલે એ જ રિપ્લાય લાઈક ધીસ, નથિંગ ઇઝ અવેલેબલ એટ પ્રેઝન્ટ. એટલે હાલમાં કંઈ ઉપલબ્ધ નથી. પછી બીજું અઠવાડિયું એટલે મેં એમને કહ્યું, મેં કહ્યું તમારી માહિતી તો મોકલો. એટલે બીજા દિવસે 1 પાનું ભરીને એમના વિશેનો બાયોડેટા આવી ગયો. એટલે એ માણસ વ્યક્તિવાદી છે એમ મને સાબિત થઈ ગયું, સંસ્થાવાદી નથી. બરાબર. માણસ સંસ્થાથી આગળ આવે છે, વ્યક્તિથી આગળ નથી આવતો. પણ આ તો પહેલો એક જ અનુભવ હતો, પણ આવા તો બધા ઘણા અનુભવો થયા છે. પછી જે મેટર તૈયાર થઈ ને, લગભગ બંચેક જેટલું, લગભગ 40-50 પાના તૈયાર થયા છે. એટલે એક મિત્ર મારા ત્યાં આવે તો એ મિત્રે મને એમ કહ્યું કે તું આ બધું કરે છે ને, તને એક કામ કરે, તું જરા દૈનિકમાં જાને અને પછી કંઈક ચાન્સ લે. હવે હું તો બીજા દિવસે એને કહ્યું, એટલે આપણે તો ભાઈ પાછળ ના પડીએ. એટલે હું તો શ્રેયાંશભાઈને એટલે ગુજરાત સમાચારમાં પહોંચી ગયો. મેં જરા ફોન કરી પૂછ્યું સાહેબ કેટલા વાગે મળશે? મને કે 5 વાગે મળશે. એટલે હું તો 5 વાગે પહોંચી ગયો. એટલે પછી મેં એમને મારી જાતની ઓળખાણ આપી કે હું ડેન્ટિસ્ટ છું, અમદાવાદ ઉપર મેં લખ્યું છે. તો પહેલાં તો મારા સામો લગભગ 1 મિનિટ સુધી જોઈ રહ્યા તો એક ડેન્ટિસ્ટ અમદાવાદ ઉપરના ઇતિહાસ વિશે લખવાની વાત કરે છે. મને કે મારી વાત, તમારી વાત મારા ઘરે ઉતરતી નથી, એટલે આપણે કોઈ વાત કરવાનું કોઈ મિનિંગ નથી. મેં કીધું એક કામ કરો સાહેબ, તમે આ કાગળો જુઓ, એમાં એક તારીખ, એક દિવસ, એક ઘટના કંઈ પણ ખોટું હોય તો આ કાગળો મને પાછા ના આપતા.
એટલે મને કે ઘમંડ છે ના, એટલે મેં કહ્યું ઘમંડની કોઈ વાત નથી કરતો, મેં મહેનત કરી છે. મેં જે હું અહીંયા આવ્યો છું એ પહેલાં હું ઘણું વિચારીને આવ્યો છું, ઘણી મહેનત કરીને આવ્યો છું, ઘણું સંશોધન કરીને આવ્યો છું, ઘણા પુસ્તકો વાંચીને પછી આ મેં લખ્યું છે. એટલે હી ઇઝ કોલ્ડ ધ સિનિયર પર્સન. નામ મને યાદ છે રાજેન્દ્ર શેઠ. અત્યારે તો આ પૃથ્વી પર નથી, પણ એ રાજેન્દ્ર શેઠને બોલાવ્યા અને રાજેન્દ્ર શેઠ આ પાના લઈ ગયા. મીન વાઇલ મને શેઠે ચા પીવડાવી. મને લોકો કહે છે કે તમે નસીબદાર છો, ચા પીધી. એટલે મેં ચા પીધી, વાતો કરી, આ ફિલ્ડની વાતો થઈ. એટલામાં પેલો માણસ પાછો આવ્યો, રાજેન્દ્ર શેઠ. અને રાજેન્દ્ર શેઠ સાહેબને કાનમાં કહે છે, ધીસ ઇઝ ધ હોટ કેક મેટર, ડોન્ટ રિફ્યુઝ હિમ. એટલે એ શબ્દો સાહેબને કહા પડવાના હતા, પણ મને તો મારા કાન સુધી પહોંચી ગયા હતા. એટલે બધા મને તો મજા આવી ગઈ. આપણને તો એકો થઈ ગયો તો એ ખબર પડી ગઈ. મને કહે ચલો તમે આટલી બધી વિનંતી કરો છો તો હું આ મેટર હું લઉં છું. એટલે પછી જરા આમ ટર્મ્સ કન્ડિશનની બધી વાતો થઈ, શું છે નામ છે તે. મેં કહ્યું એક જ કામ મારી શરત છે, તમારી શરત બધી મંજૂર, પણ મારી શરત એ છે કે જે આર્ટિકલ છપાય, હા, અને એ આર્ટિકલનું એક મથાળું રહે, જેટલા હપ્તા છપાય એમાં એ મથાળું કોમન રહે. ત્યાં ડૉક્ટર માણેક પટેલ સેતુ લખેલું આવવું જોઈએ. એ કોઈ સેતુ નહોતો લખતો, પણ ડૉક્ટર માણેક પટેલ લખેલું આવવું જોઈએ. માને કે અમે બધા, અમારે ત્યાં આવી પ્રણાલિકા નથી, કોઈ પણ ડૉક્ટરનું લેખના પાછળ છેલ્લે નામ આવે છે. મેં કીધું આપણે કંઈ વાંધો નહીં, આપણે નથી લખવું. ના કે તમે કહો છો એ મુજબ. પછી મેં 4-5 મથારા આપ્યા, અને 4-5 મથારા આપ્યા અને પછી એમને એક્સેપ્ટ ચેક કર્યું ને બધું થઈ ગયું. વાતમાં શરૂ થયું અને નોન સ્ટોપ આઈ હેવ રિટર્ન 55 આર્ટિકલ, 55 હપ્તા 93માં છપાયા. વાહ. મને એ એક સાહેબ આની તો એક હજુ ગ્લોરિયસ વાત હજુ મુખ્ય બાકી છે કે આ હપ્તા જ્યારે હું લખતો હતો ને તો શાળાના નોટિસ બોર્ડ પર મુકાતા, લાઇબ્રેરીના નોટિસ બોર્ડ પર એન્ટ્રીમાં મુકાતા હતા, અને ઘણા લોકો છાપાનું કટિંગ કરી ફાઇલ કરતા હતા. એના દાખલાનો પુરાવા મારી પાસે છે. આઈ એમ શ્યોર. મારે એ પણ જાણવું છે કે અમદાવાદના પ્રેમમાં પડ્યા તમે, એ કઈ ક્ષણ હતી, એ કઈ ઘટના હતી જ્યારે તમને આ શહેર આમ છાતીએ વળગી ગયું, તમને દિલની અંદર ઉતરી ગયું, અને પછી તમને એના ઇતિહાસમાં આટલો બધો રસ પડ્યો? કઈ ક્ષણે એવું થયું કે આઈ લાઈક ધ મધર? પહેલી તો મધર એટલે જે માતાએ મને જન્મ આપ્યો છે તો એને મારી જન્મભૂમિ કહું, માતૃભૂમિ કહું, બરાબર ને. પછી જે પૂરમાં જન્મ્યો હતો અને જે વસ્તુ કંઈક કરી છે એને મારી મધરલેન્ડ કહું, બરાબર. એમાંથી મેં નીતિમાં રમ્યો છું. પછી જે સ્કૂલમાંથી ત્યાં હું બોલતો હતો ને, પહેલો બા શબ્દ બોલ્યો, મા શબ્દ બોલ્યો, તો મારી મધર ટંગ કહું. ને પછી સમય ગયો એટલે હું જરા કક્કો બારાકડી શીખવા માટે જે સ્કૂલમાં ગયો તે મારી મધર ઇન્સ્ટિટ્યૂટ કહું. તો આ 4 મધર જે છે ને એ 4 મધરને છોડીને હું અમદાવાદમાં આવ્યો. તો મારા તો કંઈ નવું તો મારા માટે અમદાવાદ એ બધું મારા ગામ ગોજારિયા તો ઘણું આપી કહેવાય. મધર 4 માતાઓ આપી હતી, પણ એમાંની આ 5મી માતા એટલે કર્મભૂમિ મારી અમદાવાદ થઈ. અને કર્મભૂમિ અમદાવાદે મને ઘણું આપ્યું છે. એક નામ આપ્યું છે ડેન્ટિસ્ટ. એક વખત હું ડેન્ટિસ્ટ હતો, એક ડેન્ટિસ્ટ તરીકે લોકોમાં થોડો સિનિયર ડેન્ટિસ્ટ તરીકે હતો, અને મારા પ્રોફેશને મને ઘણું આપ્યું છે. અને એ વખતે 93માં તો હું આઈ વોઝ ધ ચેરમેન ઓફ ધ નેશનલ કોન્ફરન્સ, એટલે આખી ભારતમાં મારું નામ ફરતું હતું એ વખતે એઝ અ ડેન્ટિસ્ટ. એટલે મેં કહ્યું કંઈ અમદાવાદનું હવે કરવું જ છે, મારી ભૂમિ માટે હું કરું છું તો મારી કર્મભૂમિ માટે કરું. એવી ભાવના. પણ આ શહેરની એવી કઈ તાસીર હતી જે બહુ ગમી ગઈ? ક્યાંક કંઈક તો એવી ઝબકારાવાળી ક્ષણ રહી હશે ને? કે તાસીર એટલે પહેલી વસ્તુ જ્યારે મેં અમદાવાદની આ પહેલું પુસ્તક લખ્યું ને તો એક ઇન્સિડન્સ કહી દઉં. તો હું 4થા ધોરણમાં હતો ને, 4થા કે 5માં, તો સ્કૂલમાં એક વક્તૃત્વ સ્પર્ધા હતી અને મારે કંઈ વિશે બોલવાનું હતું. તો એ વખતે હું સત્યના પ્રયોગો ચોપડી લાવેલો અને ચોપડી લગભગ 2-3 વખત વાંચી ગયો. અને સત્યના પ્રયોગો વિશે મારે બોલવાનું હતું. પછી ગામમાં બોલ્યો, પછી હું મહેસાણા જઈને એક સ્કૂલના કોમ્પિટિશનમાં હું બોલ્યો. એ ચોપડીએ મને પકડી પાડ્યો. સત્યના પ્રયોગો ગાંધીજીએ પકડી પાડ્યો, અને એનાથી મને થોડી લખવાની પ્રેરણા થઈ, વાંચવાની પ્રેરણા થઈ નથી. જ્યારે એ સ્કૂલમાં જ્યારે હતો ને ત્યારે વખતે મેં પહેલી સ્ટોરી લખી, એક લીલુડી ધરતી, એટલે નાની સરખી સ્ટોરી લખી. એ વખતે તો મેગેઝિનમાં પહોંચવું બહુ મોટું
હતું તો પણ અમારી સ્કૂલનો એ મેગેઝિન અમારે નીકળતું હતું એમાં મારી હસ્તલિખિત મેગેઝિન બહાર પડતા ને એમાં મારી એ વાર્તા લીલુડી ધરતી નામની સ્ટોરી છપાઈ હતી. આ એક લખવાની એક કણ છે. પણ આથી જ મને એક પ્રેરણા શું મળી, કંઈક લખવું છે તો મને થોડું ઘણું ફાવવા મળ્યું હતું. કંઈ બોલવું છે ગાંધીજીના હિસાબે બોલવાની શરૂઆત થોડી થઈ હતી. પણ ગાંધીજી મારા દિલમાં વસી ગયા હતા. ગાંધીજીના આજની તારીખમાં અમદાવાદમાં હજારો મંદિર છે, હજારો મસ્જિદ છે, હજારો સંસ્થાઓ છે, પણ મને ગમતું એક સ્થળ એટલે સાબરમતી આશ્રમ. ત્યાં પગ મૂકું છું ને તો મને એકદમ આંખો બંધ થઈ જાય છે અને મસ્તક નમી જાય છે. એકદમ ચિરત શાંતિ મળે છે. ઇવન આ મેં કબૂલ્યું છે, જાહેરમાં કબૂલ્યું છે અને મારા પુસ્તકમાં મેં કબૂલ્યું છે. જી. એટલે મારા માટે ગાંધી આશ્રમ એક મોટું ગાંધી મંદિર છે અને એ ગાંધી મંદિરથી મને બહુ મજા આવે છે. જી. મેં ગાંધી મંદિરના એટલે ગાંધી આશ્રમના એક એક ખૂણા જોયા છે. જ્યારે ગાંધી આશ્રમ વિશે મારે થોડું લખવાનું આમ થયું ને પહેલું આમ, તો તમને કોઈને પણ ખબર નહીં હોય તો ગાંધી આશ્રમમાં જેટલા આટલા બધા મકાનો છે એમાં એક પણ મૂતરડી નથી. હા, તમે કોઈ આટલા બધા મકાનો છો એટલે અત્યારે તો જ છે પણ એ વખતની વાત કરું છું, એક પણ મૂતરડી નહીં. તો એ જમાનામાં જે માણસ ઇંગ્લેન્ડમાં ભણેલો માણસ છે, આપણે કહે છે એટ ટોયલેટવાળો માણસ છે, ભણેલો છે, પણ આટલા મકાનમાં ટોયલેટ પણ નહોતું. તો એ વખતે મેં કહું આ ટોયલેટ નહોતું તો કેમ નહોતું? તો એની એક સ્ટોરી છે કે ગાંધીજી જ્યારે આ જગ્યાઓ જોઈતી ને ત્યારે એક બિલાડીને આમ ખાડો ગોતી આમ કરતી જોઈ હતી. પછી ટોયલેટ કરે, પછી જે રેતી બહાર કાઢી હતી ને એ પાછી રેતીથી આમ નાખી દે. તો ગાંધીજીએ પછી એક પતરાની કેબિનો બનાવી, નીચે ખાડા બનાવ્યા અને બાજુમાં પછી રેતી રાખે. કોઈ પણ માણસ આવે પછી ફોરેનરનો હોય પણ આ ટોયલેટ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, જાતે ખાડામાં ટોયલેટ કરવાનું, પાછી બાજુમાંથી રેતી લેવાની, પછી રેતી નાખવાની, બધા માટે આ જ પદ્ધતિ હતી. એટલે જે માણસ ઇંગ્લેન્ડમાં ભણેલો છે અને આ ટોયલેટ પદ્ધતિ જવાહરલાલ નહેરુ આવે કે પછી અબ્દુલ કલામ આવ્યા હોય કે કોઈ પણ ફોરેનનો ગેસ્ટ આવે, પદ્ધતિ આ જ. એટલે જે સાદગી એમણે જે એક્સેપ્ટ કરી હતી. અને બીજું એ જમાનામાં જો ડબ્બા પદ્ધતિ કરી હોત ને તો માથે ડબ્બા ઉપાડવા પડ્યા હોત અને કોઈ પર્ટિક્યુલર વર્ગને બોલાવીને પાછું એ લઈ જવું પડ્યું હોત, તો એ પદ્ધતિ એમને નથી આવી. એટલે આ ડબ્બા પદ્ધતિની જગ્યાએ તો સાબરમતી આશ્રમ તમારી પ્રિય સ્થળ છે અમદાવાદ? 100%. એમાં દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. હા, બીજા બધા મંદિરે જાઉં છું, પછી તો મારે તો આના કારણે મસ્જિદમાં પણ ગયો છું અને પછી બધી પારસી અગારીમાં પણ ગયો છું, સિનેગોગમાં પણ ગયો છું. આઈ હેવ સીન ધ ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ ઓફ ધ ઓલ હોલી પ્લેસ ઓફ ધ અમદાવાદ. રાઈટ. મારે એ જાણવું છે કે આપણને લગભગ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, બિરુદ મળ્યું, શીર્ષક મળ્યું. આપણી કઈ અમદાવાદની એવી ખાસિયત છે? સામાન્ય પ્રજાને તો આ વાતનો બહુ ઉમંગ હોય, ઉત્સાહ હોય, આજે પણ આપણે એને રંગેચંગે એની જાહેરાત કરતા રહેતા હોઈએ છીએ, પછી ઘણા કાર્યક્રમો થયા અને ઘણી બધી વાહવાહી થઈ. પણ સામાન્ય પ્રજા માટે તમે એને થોડોક સમજાવો કે આપણને આ બિરુદ કયા વિશેષ કારણોસર આપવામાં આવ્યું છે? અમદાવાદની એવી કઈ ઉપલબ્ધિ રહી છે કે જેના કારણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપણને પ્રાપ્ત થયો? સૌથી પહેલાં તો વાત કરું કે આપણે જે આજના જમાનાના લોકોને નહીં ખબર પણ તમારા જેવા જે બધા મોટી ઉંમરના માણસો છે એ લોકોને વોલ સિટી શું છે એ ખબર પડે. વોલ સિટીનો મિનિંગ છે દિવાલવાળું શહેર, અને એના આપણે કહીએ છીએ 12 દરવાજા એ મુજબનું એક શહેર. એ વોલ સિટી જે લગભગ 5-6 કિલોમીટરના અંતર વિસ્તારવાળું આ શહેર હોવાથી એની અંદર એ સમયના જે સ્થાપત્યો છે ને એ બે નમૂન છે, ફેન્ટાસ્ટિક. એમાં ભદ્રનો કિલ્લો પણ આવી જાય કે પછી દેરાસરો પણ આવી જાય કે પછી મંદિરો પણ આવી જાય કે પછી જામા મસ્જિદ પણ આવી જાય, આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવી જાય. આવા જે સ્થાપત્યો છે ને ફેન્ટાસ્ટિક છે. અને જે બીજી જગ્યાએ સ્થાપત્ય બન્યા એનું મૂળ પણ અમદાવાદમાં છે. તમને દાખલા તરીકે અમદાવાદની જામા મસ્જિદ છે તો એ જરા દિલ્હીમાં જામા મસ્જિદ એ સમયમાં નથી. અચ્છા. હા, એટલે આપણી જામા મસ્જિદ ઓરિજિનલ પહેલી છે. હા, પહેલી છે. એટલે જે પ્રેરણા બનાવી યુવાન શાહજહાં તો અમદાવાદમાંથી ત્યાં ગયો છે ને. કરેક્ટ. હા, એટલે જે સ્થાપત્યો બનાવવાની પ્રેરણા પણ હતી ને અમદાવાદમાંથી પણ મળેલી છે. બરાબર.
એટલે એક આ કારણ પણ હા, હતું. પછી બીજું એક કારણ એટલે આ બધા સ્થાપત્યો જે છે વિધિન ધ રીચ એટલે કે જે કોટ વિસ્તાર છે એક વિસ્તાર ખરેખર સર, અને બીજું એક મકાનોનો સ્થાપત્ય એટલે પોળ સ્થાપત્ય. બરાબર. પોળ સ્થાપત્ય એવા છે કે વિશેષતામાં જે ગણો ને જે પોળનું બંધારણ છે, ઘરનું બંધારણ વેરી યુનિક ઇન ધ વર્લ્ડ. અચ્છા. હા, આપણે ગુજરાતમાં તો બધી જગ્યાએ છે, પણ પોળનું સ્થાપત્ય જે અમદાવાદની વાત કરો છો ને એ જમણા અમદાવાદ, આજની તારીખમાં અમદાવાદમાં પાણી બધી જગ્યાએ ભરાયા છે, મેમનગર ડૂબી ગયું છે, વસ્ત્રાપુર ડૂબી ગયું છે, પણ સિટી કદી ડૂબ્યું નથી. બરાબર છે, સાચી બરાબર વાત ને? છે. એટલે એ પ્રકારની જે બાંધણી કરવામાં આવી છે ને, ફેન્ટાસ્ટિક. કદી પાણી નથી ભરાયું, કોઈ પ્રોબ્લેમ નથી રહ્યા. આટલા બધો ધરતીકંપ 2001માં ધરતીકંપ થયો ને હજારો મકાનો અમદાવાદમાં પડી ગયા અથવા ગુજરાતમાં પડી ગયા, પણ પોળનું એક પણ મકાન નથી પડ્યું. ઇવન આટલા 600 વર્ષ જૂના મકાનો હોવા છતાં પણ નથી પડ્યું. બરાબર. તો એ જે બાંધણીની સ્ટાઇલ છે, અને આપણે બધા ગરમીમાં હેરાન થઈએ છીએ ને બધું થઈએ છીએ, તો પોળમાં ગરમી ઓછી લાગે છે. 5-10 ડિગ્રીનો મોટો તફાવત છે. પોળના મકાનમાં ડિગ્રીનો જે ગણો તો 5-10 મકાન એ પ્રકારની જે બાંધણી છે ને, આપણે બધાને પાણીની તકલીફ પડે છે, પણ પોળના મકાનોવાળામાં પાણીની તકલીફ નથી પડતી, કારણ કે દરેક મકાનવાળા, મોટાભાગના મકાનવાળા ટાંકા બનાવતા. પાણીમાં પોતાનું વરસાદનું પાણી જે આવે ને એ અંદર મૂકી ભેગું કરતા અને એ ટાંકામાંથી પાણીનો ઉપયોગ કરતા અને 12 માસ એ ચૈયું પાણી પીતા, રસોઈ કરવામાં વાપરતા. હા, બીજા માટેનું પાણી જુદી વાત છે, પણ વપરાશનું પાણી, ટાંકાવાળું પાણી એ લોકો પીતા. આજની તારીખમાં ઘણા ટાંકા હજુ જીવિત છે, એટલે અસ્તિત્વ ધરાવે છે. એ પણ એક કારણ હતું. એટલે બાંધણી. બીજું બાંધણીમાં એક મોટો કોટિયાક આવે, મકાનની બાંધણીમાં એક કોટિયાક આવે, તો વચલો ભાગ ખુલ્લો હોય તો આ બાજુથી હવા આવે, આ બાજુથી હવા આવે. તે મકાનની બાંધણી એક કારણ છે. એક બહુ મહત્વનું પોળનું મહત્વનું છે. પણ ત્રીજા આ બધા ઇસ્યુ છે ને, બધા ઇસ્યુ વિધિન ધ રીચ, એક જ ભાગને આપણા જે હેરિટેજનો દરજ્જો મળ્યો છે એ કોટ વિસ્તારના માટે જ મળ્યો છે. અચ્છા. આ અમદાવાદ શહેરનો નથી મળ્યો. રાઈટ. ઓનલી ધ વોલ્ડ સિટી ઓફ ધ અમદાવાદને જ મળ્યો છે. અને બીજું બધી જગ્યાએ બધું બદલાઈ ગયું છે. જ્યારે અત્યારે અમદાવાદનું લાવી હેરિટેજ કહો કે લિવિંગ હેરિટેજ કહો, એ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. પોળનો રહેતા માણસો, જેની જે રહેણી કરણી છે, સ્ટાઇલ છે, હાલમાં જીવિત છે. એટલે લિવિંગ હેરિટેજ એ મોટો મુદ્દો છે. ચોથો મુદ્દો એક રહી જાય છે પરંપરા, જેને કહે છે ને. જી. પરંપરાને મિનિંગ આપણે બીજી રીતે કહીએ તો આપણે જે મહાજન પરંપરા. મહાજન પરંપરા. હા, મહાજન પરંપરા જે શાંતિદાસ ઝવેરી જે શરૂ કરેલી પરંપરા છે ને, આજની તારીખમાં પણ ચાલુ છે. જી. તર્પણ કરવાની, અર્પણ કરવાની ભાવના, કોકને સેવા કરવાની ભાવના, એ પરંપરા છે. બહુ મોટી વાત છે. આ બધા 4-5 જે મુદ્દા છે ને, તમને ક્યાં બધી જગ્યાએ જોવા મળે, પણ છૂટા છવાયા મળશે. પણ જે વોલ વિસ્તારમાં જે છે રિચનેસ છે, એ લવેબલ અમદાવાદ જેવું હતું. અન્ડરસ્ટેન્ડ. મારે આના પરથી ઘણા બધા મુદ્દાઓ મને મગજમાં આવે છે. એમ થાય છે કે હું પૂછું, એટલે મારે ઇતિહાસ તરફ પણ આગળ વધવું છે. ને તમે તો ઇતિહાસનું એટલું બધું ઝીણવટપૂર્વક અધ્યયન કર્યું છે કે કેટલીક વાતો તો અમારા જેવાને જેમને એમ થાય છે કે ના અમે તો અમદાવાદ વિશે ઘણું જાણીએ છીએ, એના માટે પણ નવી છે. અને મને વિશ્વાસ છે કે જનસામાન્યને તો કદાચ આ માહિતી વિશે કોઈ અંદાજ જ નહીં હોય. એટલે હું એ તરફ આવવા માગું છું. પણ મારે એક સવાલ વચ્ચે, જ્યારે હેરિટેજ સિટી અને વોલ્ડ સિટી અને પોળના કલ્ચરની વાત નીકળી છે, ત્યારે મારે તમારું એક મંતવ્ય જાણવું છે કે આપણે વર્લ્ડ હેરિટેજ સિટીને બિરુદ તો લઈ લીધું, પણ તમને લાગે છે કે આપણે એને થોડું વધારે જાળવી રહ્યા છીએ, જાળવી શક્યા છીએ? અને પોળમાં જે રીતે મકાનો, હવે તો ખાસી બધી અંદર પ્રવૃત્તિઓ બદલાઈ ગઈ છે, ધંધાકીય પ્રવૃત્તિ વધી ગઈ છે, અને એના પોતપોતાના પ્રશ્નો અને સમસ્યાઓ પણ છે. તો જે સંસ્કૃતિ, જે કલ્ચર માટે આપણને આ બિરુદ આપવામાં આવ્યું હતું, આપણે એને નિભાવી રહ્યા છીએ? હાઉ ટ્રુ વી આર ટુ દેટ પર્ટિક્યુલર ટેગ? અને જો એમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે કઈ રીતે એનું વધારે જતન કરી શકીએ? આ બાબતમાં સૌથી પહેલી વસ્તુ કહું, જે તમે જેને મારા દિલને ટચ કરી છે એવી વાત, કે હેરિટેજ આપણે મળ્યું છે પણ જાળવવું બહુ મુશ્કેલ છે. જી. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણો દેશ અને યુરોપનો દેશ. યુરોપના દેશમાં એક નાનું સરખું બાથરૂમ કરતું સ્ટેચ્યુ છે, એને જ જોવા માટે આપણે 1 કિલોમીટર દૂર પાર્કિંગ કરીએ છીએ અને સ્ટેચ્યુ જોવા જઈએ છીએ. કોઈ પણ પ્રદેશમાં જઈએ તો 2 કિલોમીટર દૂર પાર્કિંગ કરીએ છીએ અને આપણે જોવા જઈએ છીએ. આપણે ભદ્રનો કિલ્લો જોવા માટે આપણે ત્યાં પહોંચી પણ શકતા નથી.
ત્યાં એટલું બધું કોમર્શિયલાઇઝ થઈ ગયેલું છે કે ત્યાં માણસ જઈ શકતો નથી. એટલે જે આપણું સ્થાપત્ય જેને આપણે અહોભાવ કરીએ છીએ, મેળવવું છે તેની વાત કરીએ. મેં કોર્પોરેશનને રાણીનો હજીરો જ્યારે મેં પિક્ચરનું શૂટિંગ કરતો ને ત્યારે મેં મારી રીતે થોડા પૈસા આપીને ખર્ચી કરીને આ કરીને બધી રાણીના હજીરાનું શૂટિંગ કર્યું. એટલું બધું અંદર ગોડાઉન થઈ ગયેલું હતું. પણ છેલ્લા લેટેસ્ટ ન્યૂઝ મુજબ અંદરથી બધું ખુલ્લું કરવામાં આવ્યું છે અને મોકરાશ કરવામાં આવી છે. પણ જે જોઈએ એ મોકરાશ હજુ પણ નથી. એ રાણીના હજીરામાં થઈ છે તો હજુ પાછળના હજીરામાં બાકી છે. બરાબર ને? સવારના તમે જુઓ તો એ જગ્યાઓ ખુલ્લી હોવી જોઈએ. માણસ તમને તમારા ઘરમાં કોઈ તમે બતાવો તો આમ કેટલું સરસ મોકળાશવાળી જગ્યામાંથી તમે બતાવો છો ઘર. તો કોઈ પણ જગ્યા હેરિટેજવાળી જગ્યા હોય ને તો ખુલ્લી હોવી જોઈએ, એપ્રોચેબલ હોવી જોઈએ. પ્રવાસી માણસ જાય તો ત્યાં એનું સરસ મજાનું ટેગ હોવો જોઈએ કે હિન્દીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં એનું બધું વર્ણન લખેલું હોવું જોઈએ. સીધી રીતે જઈ શકે. અત્યારે તમે હેરિટેજ વોકમાં જાઓ, નો ડાઉટ અત્યારે સુધર્યું છે પણ ગંદકીનો પણ અહેસાસ થઈ શકે. બરાબર. તો હેરિટેજ વોકમાં આપણે નાક બંધ કરીને ચાલવાનું હોય કે કોઈ નાક ખુલ્લું રાખીને ચાલવાનું હોય. વાહ. એટલે જે બધા જે નાના મોટા પ્રશ્નો છે ને, સરકારને હું ફરિયાદ નથી કરતો, એમાં આપણે પણ જવાબદાર છીએ. બરાબર છે, બરાબર. નાગરિકની પણ એક કેટલીક જવાબદારીઓ છે. માન લો કે આપણો ભદ્રનો કિલ્લો છે તો માણસો પોતાના ગાર્મેન્ટ વેચવા માટે ભદ્રના કિલ્લા પર ખીલીઓ મારી અને અંડર ગાર્મેન્ટને બધી આમ લટકતી કરીને તોરણો બનાવી વેચે ધંધો કરે છે. તો પણ એને પોતાના આખા જે આપણો હેરિટેજને ઇવન 3 દરવાજાનું ઉપરની જે જગ્યાની જે 3 દરવાજાનું ઉપર તમે જુઓ તો તારા લગાવેલા હશે ને ગાર્મેન્ટ લગાવેલા હશે ને બધું જુઓ તો કેટલું તોડફોડ થઈ ગઈ છે. જી. હવેલીઓ પણ ખાસી બધી જે હેરિટેજના ટેગ્સ હેઠળ આવે છે કે હેરિટેજમાં જેની ગણના થાય છે ત્યાં પણ ઘણી તોડફોડ અને ઘણું બધું. પણ એટલું તો સારું છે કે જે હવેલીઓ તોડફોડ થઈ છે પણ જે નવી જે બની રહી છે ને એનું જે રેસ્ટોરેશન થઈ રહ્યું છે ને. યસ. અમદાવાદ હેરિટેજ સોસાયટી નામની એક વોલન્ટરી સંસ્થા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક આખો ટ્રસ્ટ વિભાગ છે. એ બધા એકબીજાને એપ્લાય કરીને અને ફંડ પણ ઊભું થાય છે. ઇવન એક ફંડ તો વસ્તુ ઘણા વર્ષો પહેલાં દેબાશીષ નાયકના એક ફંડ ઊભું કરીને ફ્રેન્ચ ગવર્મેન્ટ સાથે MOU કરીને થોડા બધા પ્રાઇવેટ સંસ્થાઓ સાથે જોડાઈને બધી ઘણી હવેલીઓ અથવા ઘણા મકાનો રેસ્ટોર કર્યા. એમાં એક દાખલો કહું તો સુથારવાડામાં પેલા મહેતા ફેમિલીની મકાન છે એ કેટલું સરસ રેસ્ટોર કર્યું છે. દિવસમાં પણ વર્ષમાં 50,000થી પણ વધારે એ મકાન લોકો જોવા જાય છે. અને સરકારની નવી પોલિસી મુજબ વાત કરું તો હોમસ્ટે પોલિસી સરકારે બહાર પડી છે. તો હોમસ્ટે પોલિસીની અંદર બહારના પ્રદેશના માણસો હોટેલની માફક ઘરમાં જ રહે, ઘરનું જ ખાવાનું મળે, ઘરના ફેમિલી સાથે તરીકે રહે. તો એ લોકોના આપણા સંસ્કારને એમના સંસ્કારને એકબીજાનો પરસ્પર આપલે થાય. અને આપણું દેશી જે એ લોકો તો 100% શાકાહારી વેજીટેબલ બનાવે છે મહેતા ફેમિલી. તો એ જે શાકાહારી તે પ્રેક્ટિકલી લોકો રહેશે. એવો ફ્રેન્ચ હવેલી છે. રાઈટ. બીજી આ બધી ઘણી હવેલી છે. રાઈટ. એટલે મને લાગે છે કે આપણે બધાએ ભેગા મળીને આ દરજ્જાને સાચવવાનું, આ બિરુદ જે આપણને મળ્યું છે એ આપણી બધાની સહકારી હોવી જોઈએ, જવાબદારી છે. સરકારની છે, મ્યુનિસિપાલિટીની છે અને આપણી પણ છે, નાગરિકોની. એ જ પોળ વિસ્તારનો એક બહુ જ અત્યારે પણ લોકોને કદાચ તરત ધ્યાનમાં આવતો એક જગ્યા એટલે આશા ભીલનો ટેકરો અથવા તો આશા ભીલનો ટીમ્બો જેને કહીએ, જ્યાં અત્યારે કદાચ ઢાળની પોળની બાજુમાં પેલું એક સરદાર પટેલનું મ્યુરલ બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ. અને ત્યાં આગળ બોર્ડે માર્યું છે કે આશા ભીલનો ટેકરો અથવા ટીમ્બો. ત્યાંથી કદાચ અમદાવાદનો ઇતિહાસ શરૂ થાય છે. એ અમદાવાદની પ્રાથમિક જગ્યા. આપ ઇતિહાસ વિશે થોડો. આપણા જે અમદાવાદ હેરિટેજનો જે ટેગ મળ્યો છે ને એ છેલ્લા 600 વર્ષનો મળ્યો છે. 1411 26મી ફેબ્રુઆરી અમદાવાદ. બરાબર. એ દિવસથી આ ટેગની આપણી શરૂઆત થાય છે. વાસ્તવમાં અમદાવાદ 1000થી પણ વધારે વર્ષ જૂનું અમદાવાદ છે. આપણે 9મી ગણો કે 10મી સદી જુઓ તો એ વખતનો આશા ભીલ એટલે આશા ભીલ નામનો ભીલ કહેવાય, જેનો આ ટેકરા વિસ્તારમાં જે રહેતો હતો. આશાપલ્લી કહેવાતું હતું, આશાપલ્લી પણ કહેવાય, આશા ભીલ. એટલે એ જે વિસ્તાર આશા ભીલનો જે વિસ્તાર છે ને એ વિસ્તારમાં ત્યાં રહેતો હતો ને ત્યાં એની પોતી વસાહત હતી અને બધા ભીલવાસીઓ ત્યાં રહેતા હતા. રાઈટ. જો એ સમયની આજે કલ્પના કરીએ ને તો હાલમાં એ સમયના આશાવલના વખતના
2 મંદિરો તો હાલમાં અસ્તિત્વ ધરાવે છે. હા હા, તો માંડવીની પોળ તમે જાઓ ને હા. તો માંડવીની પોળમાં રામદાસ મહાદેવ નામનું શિવાલય છે. રામદાસ મહાદેવ. રામદાસ મહાદેવ. જી. તો રામદાસ મહાદેવનો એ જે શિવાલય છે ને, તમે એ પોળમાં માંડવીની પોળની અંદર છે, તો હાલમાં લગભગ 1 માળ નીચું અંદર શિવાલય છે. 1 માળ નીચું શિવાલય છે અને સરસ પૂજા થાય છે. દેવશીની શેરીમાં છે. અને પછી બીજું ગણીએ તો શિવાલય જનરલી ગામ બહાર હોય. તમે આ વિસ્તારમાં જો શિવાલય ગામથી બહાર હોય, નદી કિનારે હોય કે એવી તો એ વખતનું બહાર ગણો ને અમદાવાદ, એટલે આશાવલનું બહાર, તો રાયપુર દરવાજા. બરાબર. તો રાયપુર દરવાજા બાજુમાં કામનાથ મહાદેવનું મંદિર છે. રાઈટ. બરાબર. તો કામનાથ મહાદેવનું મંદિર આશાવલના વખતનું છે. ઓહો, એટલું જૂનું છે. એટલું જૂનું છે. એટલે કર્ણમુક્તેશ્વર મંદિર કરતાં પણ જૂનું. હા, 100% જૂનું. ત્રીજી બધી વાતો કરો તો આશાવલની આ જે બધી વાતો છે ને, અમદાવાદમાં એક અફઘાનિસ્તાનથી એક મુસાફર આવેલો અને એ ત્યાં ખંભાત ઉતરેલો દરિયે, અને ત્યાંથી 15 દિવસે ચાલતો અમદાવાદમાં આવ્યો. અબુ રિહા એનું નામ. અબુ રિહા. હા. અને એને અમદાવાદની આ નોંધ લખેલી છે, આશાવલની નોંધ. ઓહો. મારી ચોપડીમાં હોતો ફિલ્મમાં મેં બતાવ્યું છે કે આખું પાનું ફિલ્મમાં એક બતાવ્યું છે. અબુ રિહા એની નોંધ એમાં છે. પછી આ આશાવલની જે આ જે કરામત છે ને, અને એની છોકરીનું નામ તેજા, અને તેજાની એક એમ બધા એક વાર્તા લોકોમાં હૃદયમાં જે તેજા અહમદ શાહ સાથે પરણી ગયો ને પછી અહમદ શાહ અમદાવાદમાં રોકાઈ ગયો. આવી એક સ્ટોરી છે. પણ મારી દ્રષ્ટિએ એક આ દંતકથા છે. સત્ય વસ્તુ તમને સમજાવો તો આશાવલ 1000 વર્ષ જૂનું કહેવાય. કરેક્ટ. છોકરી પણ એ વખતની કહેવાય. 400માં બાદશાહ આવ્યો, સુલતાન આવ્યો. કોઈ રીતે મેળ એટલે બંને વચ્ચેનો કોઈ મેળ નથી પડતો, પણ લોકોને સ્ટોરી વાગોળવી ગમે છે. રાઈટ. અને આ એક સરસ મજાની દંતકથા છે. ઓકે. એટલે ભવાઈમાં પણ જે ઝંડા ઝુલણનો વેશ આવે છે એ આ જ ઝંડા ઝુલણ અને તેજાનો. ઝંડા ઝુલણ મેં નહીં, પણ જે તેજાની વાર્તા આવતી હોય તો આ. અચ્છા. હા, એટલે ઘણા લોકોએ આ વાર્તા જોઈ છે, સાંભળી છે, અને આજે લોકો પણ બોલે છે. બરાબર. પણ આ સરસ મજાની દંતકથા છે. જી. સો આશાવલ પછી કર્ણદેવ સોલંકી આવ્યા. હા, એ કર્ણદેવ 1064માં કર્ણદેવ આવ્યા, અને અહીંયા આવ્યા એટલે એને સૌથી પહેલું ચારેક વસ્તુઓ અમદાવાદમાં આવે ત્યારે વસાવેલી છે. એક નાનું અહીંયા કર્ણદેવ એનું મંદિર જીત્યું એટલે જંત મંદિર કહે, તો અત્યારે ક્યાં હશે ખબર નથી. કયું મંદિર? જંત એટલે વિજય મંદિર. અચ્છા, જંત મંદિર તો વિજય મંદિર ક્યાં હશે ખબર નથી. કોછાવા મંદિર કરેલું. તો કોછાવાનું મંદિર એ જે માહિતી છે મુજબ કોછાવા દેવીનું મંદિર હાલમાં કોચરબ જે ગામ છે એમાં કૌશલ્યા નામનું મંદિર છે. ગામમાં કોચરબ ગામમાં કૌશલ્યા નામનું મંદિર છે, અને કૌશલ્યા મંદિરના જે આખા ગામના ટ્રસ્ટીઓ આખું ગામ કોચરબ ગામ કે હમણાં કર્ણાવતી અહીંયા હતું એવું એક કહે છે. અચ્છા. પણ જ્યારે આપણે ટાગોર હોલ અને જે મ્યુઝિયમનો જે પોર્શન છે ને એ બધું ખોદકામ કરવામાં આવ્યું ને, ત્યાં મોટો ટેકરો હતો. અચ્છા. અને એ ટેકરામ કર્યું તો ઘણી બધી મૂર્તિઓ અંદરથી નીકળેલી. ઓકે. તો એ લોકો બધું માને છે કે આ કર્ણાવતીના વખતનું મંદિરના વખતનું છે. એટલે ઘણી બધી મૂર્તિઓ જે ઉપલબ્ધ થઈ ને એ બધી કેમ્પસમાં પણ છે, બીજી જગ્યાએ પણ છે, પણ એ મૂર્તિઓ બધી ત્યાં. બરાબર. એટલે આ કર્ણાવતી ત્યાં હશે એવો એક અભિપ્રાય છે. અથવા નદી પાર પેલી બાજુ પણ હોઈ શકે એવા પણ બીજા ઓપિનિયન પણ છે. કેલિકો મિલ સાઈડ બાજુ ત્યાં પણ હોઈ શકે. ત્યાં પેલા જે મંદિરો જે હનુમાનજીના મંદિરના આ જે બધા મંદિર બધા ઘણા છે, તો ત્યાં પણ હોઈ શકે. પણ કેકા શાસ્ત્રીનો અભિપ્રાય જે ગણીએ ને આપણે કોટ કરીએ તો એક અભિપ્રાય મુજબ કોચરબવાળું કોચરબ એમ થઈને બંધાય. બીજો કેકા શાસ્ત્રીનો બીજો મોટો સ્ટ્રોંગ અભિપ્રાય હતો. જે રાજા કર્ણદેવે જે 4 કામ કર્યા ને મંદિરો બંધાયા ને એમાંનું એક કામ કર્ણસાગર બનાવેલું. કર્ણસાગર તળાવ બનાવેલું. ઓકે. તો એમની ઈચ્છા મુજબ અથવા એમના અભિપ્રાય મુજબ અમદાવાદનું કાંકરિયા એ કર્ણસાગર માને છે. પણ વાસ્તવમાં આપણે જે ઇતિહાસની જે બધી વાતો છે ને, એટલે મેં જરા કેકા સાથે હું રૂબરૂ મળતો તળાવ કરતો, મને કે આ કુતુબુદ્દીનનું નામ જોડાયેલું છે. મને કે તળાવ તો એનું છે પણ કુતુબુદ્દીને રિપેર કર્યું છે, મરામત કરી છે અને તેને છે. અચ્છા. હા,
એટલે તળાવ હતું. એનું જે તળાવ હતું જ કે એને મરામત કરી છે. અને મારા ફિલ્મમાં પણ મેં એવું લખ્યું છે કે શાહ આલમ એ તો મરામત કરતા હતા અને એના પગે કાંકરીઓ શાહ આલમને વાગી હતી, તો એને બધી કાંકરીઓના કારણે ફિલ્મમાં મેં આવી રીતે બતાવ્યું છે કે કાંકરીઓના કારણે આનું નામ કાંકરિયા પડ્યું છે. બરાબર છે. એટલે ગમે તે હોય પણ કાંકરિયા એક પવિત્ર જગ્યા છે. એવું 2 ઇન્સિડન્ટ તમને કહું લોકો હજુ પણ. સજાનંદ સ્વામી જ્યારે અમદાવાદમાં આવતા ને તો કાંકરિયા પારે રોકાતા અને અંદર જવાનો જે રસ્તો છે ને એ રસ્તા પર વચ્ચે બેસીને સત્સંગ કરતા. એટલે સ્વામિનારાયણ ભગવાન માટેનું આ એક પવિત્ર સ્થાન છે. સ્વામિનારાયણના જે લોકો હોય ને સંપ્રદાયના લોકો, એને લોકો પ્રસાદી કહે છે. કોઈ પણ જગ્યા હોય ને પ્રસાદી, એટલે જે જગ્યા એમના માટે પ્રસાદી છે. એમના મન આ કાંકરિયા નથી, એમના મન આ માનસરોવર છે. ઓહો. આ સ્વામિનારાયણ ભક્તોને જો તમે કહેશો તો અમારા માટેનું તો એ માનસરોવર છે. પછી અમદાવાદમાં જે સત્સંગ કર્યો ને પછી આ અમદાવાદમાં કારુપુરનું સ્વામિનારાયણ મંદિર બન્યું, પણ એ અંગ્રેજોના વખતમાં બન્યું. એ અંગ્રેજોના વખતમાં બની. એટલે કર્ણદેવે 4 તમે જે કામ કીધા એમાંથી એક બીજી વસ્તુ એક તમને કહું કે કાંકરિયા જગ્યા ઉપર જહાંગીર અને સિદ્ધરાજને જ્યારે અમદાવાદમાં આવતા તો કાંકરિયાને પારે ઉતારતા અને ત્યાંથી એમનો પ્રવેશ, ત્યાંથી સ્વાગત થઈ ગામમાં આવતું. જી, એ તમારા પુસ્તકમાં લખેલું છે. હા, એટલે કાંકરિયા એક મોટું સરસ મજાનું એન્ટ્રી સ્થાન હતું. અચ્છા. હા, અથવા સરસનો આપણે કે ગામમાં લગ્ન હોય તો ભાગોરે એનું મહેમાનોનું સ્વાગત થાય અને પછી ડંકા સાથે ઢોલ જગારા સાથે ઘરમાં પ્રવેશ થાય, એવું આ પરંપરા છે. અમદાવાદમાં જ્યારે જહાંગીર આવ્યો ને તો એનો જે પ્રવેશ કર્યો ને એ કાંકરિયાથી શરૂ કર્યા હતા. અને એક પ્રવેશથી કાંકરિયા 1 દિવસ 2 દિવસ રોકાયેલો પછી આગળ વધેલો. તો તમે કહો છો એ પ્રમાણે કર્ણદેવના 4 કામો, એક કોચરબ મંદિર, એક કર્ણસાગર તળાવ, એક કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર જે સારંગપુર દરવાજા બહાર છે. બરાબર છે. અને એમાં જે કર્ણમુક્તેશ્વર મહાદેવ છે ને તો તમને એ જે મંદિરનું જે પેટર્ન છે ને એ સોલંકી યુગનું પેટર્ન દેખાય છે. રાઈટ. એની બાંધણી જે કોણ. રાઈટ. અને હાલના ટ્રસ્ટીઓ તો એ લોકો એની પોતાની ચોપડીમાં પણ લખી છે કે સિદ્ધરાજ જયસિંહે મીનાદેવી એનો રાજ્યાભિષેક અમદાવાદમાં કરેલો. સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક અમદાવાદમાં કરેલો, કર્ણમુક્તેશ્વર મહાદેવમાં કરેલો. કારણ કે એ વખત તો 12 હતો, બાળક હતો અને 12 વર્ષના જ હતા કદાચ. હા, 12 હતા એટલે 12 વખતનો થયેલો. સિદ્ધરાજ પછી મોટો ખ્યાતનામ રૂરલ થઈ જતો. રાઈટ. એટલે ખ્યાતનામ રૂરલ થઈ ગયો. અચ્છા, તો કર્ણદેવ પછી અમદાવાદે કઈ રીતે રૂખ બદલ્યો અને ત્યાંથી આપણો ઇતિહાસ કઈ તરફ આગળ વધ્યો? કર્ણદેવ પછી આશાવલ હતું ને, ઇટ ઇઝ ઇન ધ સેન્ટર ઓફ ધ ગુજરાત. રાઈટ. દરિયાથી નજીક, ઉત્તર ગુજરાતથી પણ વચ્ચે, એટલે ઇટ ઇઝ ઇન ધ સેન્ટર ઓફ ધ ગુજરાત. સાબરમતી નદી કિનારેનું હતું. એના માટે બદલે 2-3 સ્ટોરી. જબ કુત્તે પર સચ્ચાયા તબ બાદશાહને શહેર બસાયા, આ એક સરસ મજાની સ્ટોરી છે. એનું કહેવાનો ભાવ એવો છે કે આ સાબરમતીનું પાણી બહુ ચમત્કારિક પાણી છે. રાઈટ. અને આ ચમત્કારિક પાણીમાં જે પાણી પીવે એ શક્તિશાળી થાય. રાઈટ. ઇવન જ્યારે હું કોઈ પણ સ્પીકરને બોલાવતો હોય તો મને ત્યારે દાખલા તરીકે કે મુકેશભાઈ મારે તે મેં બોલાયેલા હતો કે મેં આ પાણી પીધેલું છે સાબરમતીનું પાણી, તો હું વલમાં ગમે ત્યાં જાઉં તો કદી હું માંદો પડતો નથી. વલમાં ગમે ત્યાં જાઉં તો કદી માંદો પડતો નથી કે આ મારા માટે સાબરમતીનું પાણી છે. સો સિદ્ધરાજ જયસિંહે તો પાટણ એની રાજધાની રાખી. ત્યાં સુધી આપણે અમદાવાદ તરફ ના, એટલે વાસ્તવમાં એ સિદ્ધરાજની વાત નથી કરતા હતા, આપણે સુલતાનની વાત કરીએ. અહમદ શાહની વાત કરીએ. અહમદ શાહ સુલતાન તે એનું હેડક્વાર્ટર ગણો કે રાજધાની કહો. હાલમાં પણ એના બધા અવશેષો, દરવાજા, અમદાવાદમાં જેમ ભદ્રનું મંદિર છે, આપણે ભદ્ર કહીએ છીએ, એના કિલ્લાનું નામ પણ ભદ્ર. આપણે બધા જે દરવાજા એવા 5-6 દરવાજા પણ ત્યાં જ છે. પાટણમાં પણ છે. પાટણમાં છે. આપણી જે બધી પોરો છે એવી જ પોરો અમદાવાદમાં પાટણમાં પણ છે. તો એ માણસ જ્યારે અહીંથી અમદાવાદ વાયા અમદાવાદ, એના ફાધર પણ અમદાવાદમાં રહેલા છે. સુલતાનના ફાધર પણ અમદાવાદમાં રહેલા છે. 1 મહિનો એ રીતે પસાર કરેલો છે. પણ જ્યારે એ અહીંથી ભરૂચ બાજુ જે બળવાખોરોનો ડામવા ગયો ને અને પછી ભરૂચથી પાછો અમદાવાદમાં આવ્યો ને ત્યારે એ થોડા દિવસો આશાવલમાં રોકાયો હતો. અને જ્યારે રોકાયેલો એ સમયની ઘટનાથી એના મનમાં એમ થયું કે મારા અમદાવાદ
રાજધાની કરવી જોઈએ, અહીંથી દરિયો નજીક પડે, અહીંથી આ નજીક પડે, સેન્ટ્રલ થાય, મારે રાજધાની ખસેડવી જોઈએ એવું એના મગજમાં ઘૂસ્યું. એની સાથે આ જબ કુત્તે પર સસ્સા એ વાત સાથે જોડાઈ ગઈ છે. બરાબર. પણ જ્યારે એના મનમાં થયું કે મારે અહીંયા કરવું છે તો એને ગુરુ જે હતા સરખેજમાં જે રોજો છે એના ગુરુની પાછી ગયો. મને એના ગુરુએ પરમિશન આપી કે તું અહીંયા રાજધાની કર. રાઈટ. પણ શરત એ કે 4 અહમદોને સાથે અમદાવાદની સ્થાપના કર. બરાબર. તો 4 અહમદો એ સુલતાન પોતે, પછી એમના ગુરુ 2 અને બીજા 2 અહમદો, એમ કંઈ 4 અહમદોની હાજરીમાં 12 બાવા, એટલે એ લોકોના જે મુસલમાનોના 12 બાવાના હાજરીમાં, આટલા માણસોની હાજરીમાં એને પાયો નાખ્યો. અચ્છા. અને તારીખ હતી 26 ફેબ્રુઆરી 1411. વાહ. ગુરુવાર. વાહ. બપોરના 12 વાગ્યા. અચ્છા, બપોરના 12 વાગે. બપોરના એટલે આપણે આ બધું સ્ટાન્ડર્ડ મુહૂર્ત અત્યારથી વર્ષોથી ચાલી આવ્યું છે. બરાબર. 12:39 મુહૂર્ત. 12:39 મુહૂર્ત વર્ષોથી ચાલી આવ્યું છે. અને એક ઇવન આ જ મુહૂર્ત રામ મંદિરમાં પણ વપરાયું છે. રાઈટ. એ પછી તો અમદાવાદના ઇતિહાસના ઘણા બધા, એ મને લાગે છે કે અહેમદ શાહનો તબક્કો તે છેક મહેમૂદ બેગડા સુધી તો ખૂબ ઉત્તમ રહ્યો, અને આપણે ત્યાં ખૂબ બધા સ્થાપત્યો અને સલ્તનત છે ને ચઢ ઉતર થાય, કોઈ પણ વસ્તુમાં ચઢ ઉતર થાય. જ્યારે કુતબુદ્દીન પછી તે મોહમ્મદ બેગડો જે આવે ને, વાસ્તવમાં એ રહેતો તો મેમદાદ બાજુ, અને પછી અમદાવાદમાં આવે. અમદાવાદમાં પણ ચાંદા સૂરજનો મહેલ છે, મેમદૂદનો કૂવો પણ છે, એના સ્થાપત્ય પણ છે. પણ એ અમદાવાદમાં આવે ને પછી એને અમદાવાદની રોનક બદલી. રોનક કઈ રીતે બદલી? એને કોટ બનાવડાયો અને બહાર બધા દરવાજા બનાવડાયા. એ મહેમૂદ બેગડાએ બનાવ્યા. મોહમ્મદ બેગડાએ બનાવ્યા. પણ એ કંઈ અમદાવાદમાં ટક્યો નહોતો રહ્યો. પછી એ ગયો ચાંપાનેર, એટલે પાવાગઢ જીત્યું. પછી ગયો પાવાગઢ એટલે પાવાગઢ એ જીત્યું. પછી એ બાજુ આગળ જુનાગઢ ગયો તો જુનાગઢ જીત્યું. એટલે એમ ત્યાં 2 ગઢ જીત્યા, એટલે 2 ગઢ ઉપરથી 2 બેવડો બન્યો છે. અચ્છા. બરાબર ને? આમ બેગડો છે ને, આમ આપણે જે હાલમાં જે ભાષા બોલાય છે ને, કઈ ભાષા બોલાય છે, મુસલમાનમાં જે ભાષા બોલાય છે, ગુજરાતી હિન્દીનું જે મિક્સ કરતા નહીં. આપણે જે એના ધર્મપ્રેમી હતો, અને આપણે જે લોકોને મારી પણ કાઢે નહીં, એટલે થોડા જનૂની આ જાતનો ખરો હતો. પણ એને જે બધાને જે કરવા માટે એને વારંવાર પાવાગઢ મેળવવા માટે ઘણું કામ કરેલું. પછી એ પાવાગઢ જીત્યા પછી ત્યાં એનો અહીંથી ત્યાં એને કિલ્લો બનાવ્યો, પછી મસ્જિદ બનાવી, ના બનાવ્યો, અને આખી ત્યાં રાજધાની સ્થાપી. રાઈટ. વાસ્તવમાં એટલે એના વખતમાં અમદાવાદની રાજધાની મટી ગયું હતું, અને રાજધાની ચાંપાનેર થયું. અને હાલમાં એ ચાંપાના ગુજરાતનું ને આપણા વર્લ્ડનું હેરિટેજ સિટી ગુજરાતનું જે ગણાય ને, એ ચાંપાનેરના મળેલું એવું. રાઈટ. અને ચાંપાનેર એ પહેલી હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. પહેલો ગુજરાતમાં પહેલો દરજ્જો ચાંપાનેરનો મળ્યો. તો અમદાવાદના જે પછીના સમયમાં પાછું અમદાવાદ આવી ગયું. બરાબર છે. સો અમદાવાદના જે બહુ ભવ્ય સ્થાપત્યો જે ગણાય છે, એ ઝૂલતા મિનારા કહો કે સીદી સૈયદની જાળી કહો કે 12 દરવાજા કહો કે રાણીનો હજીરો, રાજાનો હજીરો, જામી મસ્જિદ, આ બધું છે એ સલ્તનત કાળમાં અહેમદ શાહથી લઈને મહેમૂદ બેગડા સુધીના મુગલ કાળ સુધીનું કહી શકાય. મુગલોએ કંઈ કોઈ ખાસ કન્સ્ટ્રક્શન? મુગલમાં કન્સ્ટ્રક્શનમાં તમને જો નાધવા જેવી વાતોમાં તો એક ચાંદા સૂરજનો મહેલ આવે, અને બીજો આવે આપણો શાહીબાગનો પેલેસ. આ ચાંદા સૂરજનો મહેલ, આ અમદાવાદની જેટલી સહેજ, મને પણ અમદાવાદનો ઘણો પ્રેમ, એટલે એના ઇતિહાસમાં જે મેં થોડું ઘણું જાણ્યું છે કે વાંચ્યું છે, એમાં ક્યાંય ચાંદા સૂરજના મહેલ વિશે મને માહિતી મળી નથી. એ તમારા પુસ્તકમાં એનો વિશેષ ઉલ્લેખ છે. મને આના વિશે વાત કરો. ચાંદા સૂરજનો મહેલ એ ક્યાં આવ્યો, કયો મહેલ, કોણે બંધાવ્યો હતો, કઈ જગ્યા છે આ જે ચાંદા સૂરજ મહેલની જો વાતો કરીએ ને આપણે, તો પહેલું એનું અસ્તિત્વ હતું એ આપણે સાબિત કરીએ. હા, અત્યારે નથી. અત્યારે નથી, એટલે પહેલાં અસ્તિત્વ હતું એ આપણે સાબિત કરીએ. એટલે અત્યારે આ ઇમારત જોવા નહીં મળે. એટલે એનું અસ્તિત્વ હતું એ હું તમને સાબિત કરીને આપું. જી. અંગ્રેજ સરકાર વખતે એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ એ અમદાવાદમાં એક જગ્યાએ રહેતો હતો. એ એલેક્ઝાન્ડર કિનલોક આ ચાંદા સૂરજ મહેલમાં રહેતા હતા. અચ્છા. અને ચાંદા સૂરજ મહેલમાં રહેતા હતા
એની સાબિતી તમને કહું તો એ વખતે એમને ગુજરાતી વિશે સાહિત્ય વિશે લખવાનું હતું. હા તો કવિ દલપ્રતાપને એમને બોલાવ્યા. રાઈટ. કવિ દલપ્રતાપની એલેક્ઝાન્ડર ફોર્મની મુલાકાત ચાંદા સૂરજ મહેલમાં થઈ. કવિતા જે દયારામે કવિતા રચી એમાં ચાંદા સૂરજ મહેલનું એલેક્ઝાન્ડર ફોર્મનું તારીખ સાથેની નોંધ સાથેની કવિતા છે, એ ઉપલબ્ધ છે. એ મેં મારી પુસ્તકમાં કવિતા પણ લખી છે, એનો મહેલની તારીખ પણ લખેલી છે, ક્યારે મુલાકાત થઈ એ પણ લખી છે. આ એક પ્રમાણ ચાંદા મહેલના અસ્તિત્વ. બીજું પ્રમાણ મેઘાણીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. મેઘાણી જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદ જે વખતે ડૉક્ટર જે હરિપ્રસાદ હતા ને, તો હરિપ્રસાદ મેઘાણીના લઈને ચાંદા સૂરજ મહેલની જગ્યા પર ગયેલા. અચ્છા. હવે એ જગ્યા મારે શોધવી હતી અને એક પુસ્તક મને મળ્યું. સારાભાઈ પરિવારનું એક પુસ્તક છે, એજ ટાઈમ ચેન્જ નામનું કંઈ પુસ્તક છે. ગીરાબેને મને આપ્યું. એ ગીરાબેને મને પુસ્તક આપ્યું ને મેં વાંચ્યું તો એમાં ચાંદા સૂરજ મહેલનો ફોટો છે. અચ્છા. બરાબર ને, ચાંદા સૂરજ મહેલનો ફોટો છે. એ સારાભાઈ પરિવાર એટલે અંબાલાલ સારાભાઈના ફાધર, બરાબર, મગનભાઈ. એ મગનભાઈ અને સારાભાઈ પોતે આ મકાનમાં રહેલા. સારાભાઈ મગનભાઈ આ મકાનમાં રહેલા, ચાંદા સૂરજ મહેલમાં ભાડે રહેતા હતા એમ કહી શકાય, પણ એવો શબ્દ આપણે પ્રયોગ નથી કર્યો. આ મકાનમાં રહેલા. બરાબર છે. આ મકાન એમને ગમતું હતું અને એ મકાનનો ફોટો આ પુસ્તકમાં છે. અને એ મહેલમાં રહેતા હતા, એમાં અંબાલાલનો જન્મ આ મકાનમાં થયેલો. ઓહો. અંબાલાલ સરાબેનનો જન્મ આ મકાનમાં થયેલો, એવી એ નોંધ પણ છે અંદર. ત્રીજી નોંધ એવી છે કે અમદાવાદ એક મેડિકલ એસોસિએશન છપાયું, તો એ મેડિકલ એસોસિએશનની ગેધરિંગ આ ચાંદા સૂરજ મહેલમાં થયેલું. એની એક નોંધ છે. ત્રીજી નોંધ એવી છે કે આ ચાંદા સૂરજ મહેલનો જે મકાન માલિક કોણ હતો એ વખતે, અંગ્રેજ સરકાર તો જતી રહી, તો આપણે તેમને 3 દરવાજાની બાજુમાં એક જૂનું મકાન દેખાય છે, યાદ આવે છે કંઈ? પોલીસ ચોકી હતી. હા. પોલીસ ચોકી નામ શું છે? એ તો નથી ખબર. પોલીસ ચોકી હતી એ ખબર છે. તો એ જે પોલીસ ચોકી હતી એ પારસી મકાનનું હતું. રાઈટ. બરાબર ને, એ પારસીનું મકાન. અને એ ચાંદા સૂરજ મહેલ ડૉક્ટર સાહેબ કોણે બંધાવ્યો તો? કોણે? શાહજહાંએ બનાવેલો. શાહજહાંએ બનાવેલો. શાહજહાંએ બનાવેલો. આ જે મકાન છે એનું નામ છે કાવસજી મુંચરજી કારંજવાલા. રાઈટ. પારસી કારંજી મુંચરજી કારંજવાલા. Right. આ કારંજવાલા એટલે આપણે જે તમે ના કહ્યું 3 દરવાજા જે પોલીસ ચોકી હતી એનું નામ કારંજવાલા. તો એ પોલીસ ચોકીનો મકાનનો પણ માલિક, આ સરપ્રાઈઝ છે, મકાનનો માલિક કારંજવાલા હતા અને કારંજવાલાને છે પોલીસ ચોકીનું નામ કારંજ પડ્યું. હા, એટલે કારંજ પોલીસ ચોકી જે કહે છે એ આ કારંજવાલાની આ પ્રોપર્ટી હતી. અચ્છા. પણ આ કારંજવાલા બહુ પૈસાદાર હતો, માયરું હતો, દાનવીર હતો. અમદાવાદમાં એક વખત મોટું પાણીને આવે છે, રેલ રાહત આવે છે ને, એમાં અમદાવાદના નગરજનોનું બહુ એને કામ કરેલું. એવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યૂઝમાં એ પણ છપાયેલું. અચ્છા. પછી આ પ્રોપર્ટી આ કારંજવાલાના ભાગમાં આવે છે. કારંજવાલાના કઈ રીતે ખરીદી અંગ્રેજ સરકાર જોડેથી એ નોંધ નથી ઉપલબ્ધ. બરાબર. પણ આ જે પરિવારે કારંજવાલાની પેઢીના ચોથા મારા પારસો એ પારસીને મેં 3 વાર મેં ફોન કર્યા છે. હાલમાં પારસી કોલોની કાંકરિયા રોડ પર છે, એના જે કાંકરિયા રોડ પર એના સાથે મેં ડાયલોગ કર્યો છે, ફોન કર્યો. મેં કહ્યું મારા તમારી જોડે કોઈ મકાન ને કોઈ પ્રોપર્ટી? તમારી જોડે કોઈ પ્રોપર્ટી નથી, પણ મકાન અમારું છે એટલું હું તમને ગર્વપૂર્વક કહું. પણ મારું નથી, મારા ભાઈના ભાગમાં ગયું હતું. અને ભાઈના ભાગમાં ગયું અને એમને પ્રોપર્ટી અંદર મેં તારીખ કહી છે એ દિવસે મેં હોટલના વેચી. બરાબર. અને હોટલના વાળા જે વેચીને એ મકાન તોડી પાડ્યું અને ત્યાં હાલમાં જે આ જે મેં પિક્ચરમાં બતાવી છે, જી, લા મેરિડિયન હોટેલ છે કદાચ, હોટલ, અથવા અત્યારે નવું નામ સરોવર પોર્ટિકો થઈ ગઈ છે કદાચ. લા મેરિડિયનનું સરોવર પોર્ટિકો થયું છે. ના કોર્ટિક નહીં, પણ મેં પિક્ચરમાં આખી બતાવી છે. જી. અને આ શાહજહાંએ બનાવી હતી આ મહેલ. પછી એના ફોટો મેળવ્યા, એના બધા રેફરન્સ મેળવ્યા. શાહજહાં અહીંયા એટલે શાહજહાંનું ઉતરાણ અહીં થતું તમે મકાન, હા, એટલે શાહજહાં રહેવા માટે કંઈ જોઈએ ને મકાન, એટલે આ શાહીબાગ પેલેસ બનાવ્યો એ પહેલા બનાવ્યો હોય એનો અર્થ એવો થાય. અચ્છા. અને કંઈ મોટી પ્રોપર્ટી નથી, મકાન નાનું છે એટલે નાનું બનાવ્યું છે. પછી જ્યારે 1621-22માં એટલે એ હોટલને
હાલમાં છે મેં હમણાં શૂટિંગ પણ એ જગ્યાનું જ કર્યું છે, પણ અત્યારે જે હોટલના માલિકોને પણ ખબર નથી, કશું ખબર નથી, પણ મેં પારસીના માલિક સાથે વાત કરેલી છે. તો એ મકાન નામશેષ કેવી રીતે થઈ ગયું? એ મકાન ઉપર હોટેલ બની ગઈ હા, કે એટલે તોડી આખી પાડવામાં property આવ્યું? તોડી નાખી. અચ્છા. બરાબર. આખી તોડી નાખીને પછી એને જગ્યા વેચી ગઈ. અચ્છા, તમે એક બીજું સંશોધન કર્યું છે આ પુસ્તકમાં મેં વાંચ્યું એ પ્રમાણે કે તાજમહેલની પ્રેરણા શાહજહાંને અમદાવાદમાં થઈ એટલે હતી. શાહજહાં અમદાવાદમાં રહેલો ને એ વખતે આ શાહીબાગ પેલેસ એને બનાવ્યો. બરાબર. અને પછી અમદાવાદમાં જે બધા સ્થાપત્યો ગણ્યા ને, એટલે કે જામી મસ્જિદ છે, એ બધા સ્થાપત્ય અમદાવાદના જોઈને એના પર પેલા પેલા સુલતાન હતા, નાબા મુગલ હતા, પણ મૂળ તો મુસલમાન જ ને. રાઈટ. હા, એટલે એને જે સ્થાપત્યો બનાવવાની જે પ્રેરણા અમદાવાદમાં રહ્યો, એની જે બેગમ પણ અમદાવાદમાં એ વખતે હતી, એનો જન્મદિવસ પણ 16મો જન્મદિવસ પણ અમદાવાદમાં ઉજવ્યો હતો. તો આ બધા અમદાવાદ પ્રત્યેનો એનો લગાવ હતો. ઓકે. એટલે પછી ત્યાં એને બધું બન્યું. અને એટલે એટલા માટે મેં એને પ્રેરણામાં વાત કરેલી છે. બરાબર છે. અને અંગ્રેજ હુકુમતનું સ્થાપત્ય ભારત ઉપર થયું એ પહેલાં તે લોકો વેપારી પ્રજા તરીકે ભારતમાં આવ્યા હતા, અને સર થોમસ રો, જેણે જહાંગીર પાસેથી વેપાર કરવાનો પરવાનો લીધો હતો, એ ઘટના સાથે પણ અમદાવાદ સંકળાયેલું છે. બરાબર. જ્યારે જહાંગીરે એને આમ રજા આપીને તો એને પોતાને પણ ખબર નહીં હોય કે 200 વર્ષ પછી હું એમનો ગુલામ થઈ જઈશ. એટલે મારી પેઢી કે મારા વારસો આપણા ઉપર રાજ કરશે. એટલે એને પણ ખબર નહીં. પણ અમદાવાદ એક નિમિત્ત માત્ર બન્યું છે કે અંગ્રેજ રાજમાં અહીંયા શાસનના મૂળ અહીંયા નંખાયા હતા. એટલે આ કેટલી આમ જોવા જઈએ તો કેટલી બધી ઇતિહાસનું ચક્કર કેટલું જોરદાર રીતે જરા જુદી રીતે ગોળ ફરે છે કે અંગ્રેજ શાસનને વેપારનો પરવાનો અમદાવાદમાંથી મળ્યો જહાંગીર દ્વારા, અને આ જ નદી કિનારાનો એક સંત એ જ અંગ્રેજ શાસનને દૂર કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એ ગાંધીજી. એ રીતે જોવા જઈએ તો ભારતના આ 200-400 વર્ષના ઇતિહાસમાં અમદાવાદનું કેટલું મોટું પ્રદાન છે એ સમજી શકાય છે. બરાબર ને સાહેબ? સમય ચક્રની વાત કરો ને તો ઈસ્ટ ઇન્ડિયા કંપની અમદાવાદમાં કહેવાય કે વેપાર કરો આવી. હાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લંડનમાં મોટું મકાન છે. એ મોટું મકાન એક ગુજરાતીએ મહેતા પરિવારે ખરીદ્યું છે. વાહ વાહ. આ સમય ચક્રની વાત છે કે એક માણસ એ વાત કરો છો. બિલકુલ. આપે અમદાવાદ ઉપર ખૂબ સંશોધન કર્યું, એમાં 2-3 વાત બીજી પણ સરસ જાણવા મળી છે. એક છે ફતેહ પેલેસ, જેનો કદાચ અમદાવાદના ઇતિહાસનો જ્યાં જ્યાં ઉલ્લેખ થાય છે, ઇનફેક્ટ કોર્પોરેશનની પણ પુસ્તકોમાં કે કોઈ બીજા પુસ્તકોમાં ચિત્રો આવે છે આપણા બહુ અદ્ભુત સ્થાપત્યના, પણ આ ફતેહ પેલેસ વિશે ક્યાંય વાત થતી નથી. અને તમે નોંધ્યું છે કે એક સુંદર પેલેસ હતો અને બગીચો હતો અને બહુ રમણીય સ્થળ હતું. જ્યારે અમદાવાદનો પહેલવાલા જ્યારે અકબર બાદશાહે જીત્યું, તો અકબર બાદશાહની આભા એવી હતી તે વગર લડાઈએ અકબર અંદર આવી ગયો. રાઈટ. પીપલ હેવ એક્સેપ્ટેડ. રાઈટ. એને સ્વાગત કર્યું. રાઈટ. બરાબર ને? એનો સરસ મજાનું ચિત્ર પણ છે. રાઈટ. બરાબર. એ વખતનું દોરાયેલું એ ચિત્ર પણ છે. પણ એ ચિત્ર પછી એ 11 થોડા દિવસો પૂરતું જ ચાલ્યું હતું, અને પછી પાછી સરકાર બદલાણી. પછી અકબર ફરથી આવ્યો, અને ફરથી આવે ત્યારે રહીમ ખાન સાથે આવેલો. રહીમ ખાન એટલે એ વખતનો સંગીત અકબરના બધા રત્નો હતા ને, એમાંનો એક રત્ન રહીમ ખાન. જે જગ્યાએ લડાઈ થઈ એ જગ્યા ફતેહપુરા. રાઈટ. એ જગ્યાએ લડાઈ થઈ. ઇતિહાસકારોની નોંધ મુજબ એવું લખી કે 2000 માણસો માથા કપાઈ ગયેલા હતા, અને નોંધ છે, અને પર્વત બનાવેલો માથાનો. ઓહો. અચ્છા. પણ એ જે જગ્યાએ એમને ફતેહ મળ્યો તો એ જગ્યાનું નામ ફતેહપુરા થયું. બરાબર. પછી એ નદી કિનારાનો જે રસ્તો ખરો ને, તો એ રસ્તા ઉપર જે પછી એને ફતેહબાગ પેલેસ બનાવ્યો રહીમ ખાને. તો તમને ઇતિહાસમાં આ ફતેહબાગ પેલેસ છે એવી મેં પણ નથી જોયું, પણ મારા મગજમાં એક આમ ધખસ છે, આ જગ્યા મારે શોધવી જ છે. એક વાર રિક્ષા લઈને નીકળી પડ્યો, બધું બહુ ફરે, લગભગ 3-4 કલાક ફર્યો. એક માણસ મને મળી ગયો. મેં કહું આવું મકાન ક્યાંક હશે, ખંડેર જેવું મકાન હશે અને નદી કિનારે હશે. એક માણસે મને કહે સાહેબ આમ જાઓ. આ બધી સોસાયટીઓ પતી જાય ને જે મકાન આવે એના કિલ્લો કહેશે એ લોકો. એટલે લોકલ માણસોએ કિલ્લો કીધો ને બધે હું ત્યાં ફરતો પહોંચી ગયો. તો મેં જે કલ્પના કરી હતી એ બધું એ જ પ્રકારનું સ્થાપત્ય
મોટું હ્યુજ સ્થાપત્ય મેં જે ફિલ્મમાં બતાવ્યું છે જી, જી, ને જી. એ હ્યુજ સ્થાપત્ય ત્યાં હતું. 15 માળની જગ્યા બુકમાં લખેલું છે. 15 રૂમો એવો મોટો જગ્યા હતી, નદી કિનારા ઉપર હતું, બગીચો હતો, કૂવા હતા, પાણીની વ્યવસ્થા હતી. આ બધું ખંડેર અવસ્થામાં છે. આમ દુઃખ એ વાતનું છે કે એક્ઝેક્ટ મકાનની બાજુમાં મકાનો થઈ ગયા છે. નદી કિનારા ઉપર ફતેવાડી વિસ્તારમાં પોલીસ ચોકીથી ઘણો દૂર. મને 2-2.5 કલાક રિક્ષામાં ફળો ત્યારે આ જગ્યા મેં શોધી કાઢી હતી. એનું શૂટિંગ કર્યું, બધું કર્યું. અત્યારે એ જગ્યા જગ્યા હાલ અસ્તિત્વ છે, અને એવી જ છે. એવી એક ખંડિયારો હતો. મેં ફિલ્મો બતાવી છે એ જ એક્ઝેક્ટ. મારી જે અમદાવાદ ગાથા નામની જે છેલ્લી ફિલ્મ છે એમાં આ જગ્યા મેં બતાવી છે એક્ઝેક્ટ એનું લોકેશન. એ રિસ્ટોર થાય કે એનું જો સરખી મરામત થાય તો એ એક જોવાલાયક અમદાવાદનું સ્થળ બની શકે. જો એટલે ઐતિહાસિક સ્થળ બની શકે ચોક્કસથી. હા, પણ એના આજુબાજુ રેસ્ટોરન્ટ પર ભલે એના જેવી મકાન ના બનાવે પણ એની એક તકતી લગાવે, ટેગ લગાવે, આજુબાજુ સરેન્ડર કરે તો વસ્તુ ઐતિહાસિક છે. એવો એક દરિયાખાન ઘુમ્મટ પણ છે. સરસ દરિયાખાન ગુમ્મટ છે. આપણે દરિયાપુરમાં જે દરવાજા છે ને એની બરાબર સામેની બાજુ જવાનું તો એ દરિયાખાન ગુમ્મટ છે. ઇટેરી પ્રકારનું સ્થાપત્ય છે, સરસ છે. અને એની જે ગુમ્મટની જે શૈલી છે ને એ ઈંટોથી બનાવેલી છે. અચ્છા. પણ તમે જે અગાઉ જે વેદના જાહેર કરી હતી એની અંદર હતા હાલમાં કારખાના ચાલે છે. ગુમ્મટની અંદર રસ્તો બધો ચોકઅપ થઈ ગયો છે. પણ ખુલ્લો ખરા તો દરિયાખાન ગુમ્મટ ખરેખર સ્થાપત્ય સરસ છે. આમ અમદાવાદ ભદ્રના કિલ્લામાં લગભગ આવી જાય એવું ગણીએ કે આપણે અમદાવાદનો જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે ભદ્રનો કિલ્લો, આ એક જ કિલ્લો આપણા લોકમુખે સાંભળેલું છે, પુસ્તકોમાં વાંચેલું છે, સરકારી નોંધોમાં પણ એ જ મળે છે. ના ફતેહ પેલેસની વાત છે. એવો એક બીજો કિલ્લો પણ છે કાળી ગામમાં આવેલો છે જેને કદાચ ખલીલાબાદનો કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે એવું તમારા પુસ્તકમાં નોંધ છે. ખલીલાબાદનો કિલ્લો જે અમદાવાદમાં જે મુગલ આવ્યા ને જી એમાં આઝમ ખાન નામનો એક શુબો આવેલો. મુગલના વખતમાં આઝમ ખાન નામનો શુબો હતો. આજે જે ભદ્રનો કિલ્લો તમે જુઓ છો ને તે જ એક કિલ્લો અને બાજુમાં એક મકાન દેખાય છે. હાલમાં જે સરકારી પ્રેસ છે, બાજુમાં કોર્ટ છે, બધા ટાઈપિસ્ટો બેઠા હોય છે. એ જે સામે જે દેખાય છે ને ભદ્રકાળી માતાનું મંદિર છે એ આઝમ ખાનનો પેલેસ. એ આઝમ ખાનનો પેલેસ, આઝમ ખાનનો પેલેસ એ વખતે આપણે પેલેસ કહીએ છીએ, વાસ્તવમાં એને સરાઈ કહેતા મુગલો. સરાઈ એટલે ધર્મશાળા. બરાબર. એટલે જે દેશ પ્રદેશના માણસો આવે, વ્યવહારો આવે તે આવે તો એ સરાઈમાં રાખતો. પણ વાસ્તવમાં આઝમ ખાન રંગીલો હતો. અચ્છા. રંગીલો હતો. અને નર્તિકોના બધી બોલાવી છે અને 8 જેટલી બોલાવી છે, ન આવી એટલે પછી એને પકડી પાડવામાં આવી ને પકડીને પછી ત્યાં મહેફિલ વચ્ચે એને મારી નાખી હતી. આની નોંધ મુસાફર મંડળ શો, ફ્રેન્ચ મુસાફર આવેલો અમદાવાદમાં અને એ આ મહેફિલમાં હાજર હતો. એટલે આ ખુલ્લું પડ્યું. અચ્છા. મંડેલ શો હાજર. આ મેં પુસ્તકમાં લખ્યું છે. બરાબર છે. પણ આ આઝમ ખાન ખરેખર પાછો એક રાજવાળો હતો, દૃષ્ટિવાળો હતો. એને અમદાવાદની આજુબાજુ કામ કરીને અમદાવાદને સુરક્ષિત રાખવા માટે આ કારીગામ પસંદ કરીને ત્યાં કિલ્લો બનાવેલો. ત્યાં નાનું સરખું લશ્કર હતું. એના પાછળ આજુબાજુ 27 ગામના 30-35 ગામના સંરક્ષણ થતા. એ કિલ્લાનું શૂટિંગ કરવા માટે હું ગયો ને તો અંદર પ્રવેશ ના મળે તો પછી મેં એનો ડ્રોનનો ઉપયોગ કર્યો છે ને ડ્રોનથી આખું પિક્ચર કિલ્લો બતાવ્યો. આ કિલ્લો અત્યારે સરકારી આમ તો એ એસઆઈમાં આવે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો માણસ ત્યાં હોય છે. પણ મેં જેટલી વાર હું ગયો છું તો લોકઅપ જ હોય. લોકલ માણસો એને કિલ્લો તરીકે ઓળખે, મુખીનો કિલ્લો કહે છે લોકલ માણસો, જેમ પહેલામાં ફતેહ બાગમાં કહે ને એ રીતે. તો અત્યારે જોવા જવાય કે નોટ ઓપન ટુ ધ પબ્લિક. અચ્છા. પણ મેં લોકોને જાણી શકે, સમજી શકે માટે મેં ડ્રોન શૂટિંગ કરીને લોકોને બતાવ્યું છે. યસ. એવી એક બીજી એક મરાઠા કાળમાં આવેલી ગાયકવાડ હવેલી અને એમાં પણ એક રઘુનાથ ગાયકવાડનો શિલાલેખનો તમે ઉલ્લેખ કર્યો છે કે જેમાં પુત્રીઓને પણ મિલકતમાં કે પ્રોપર્ટીમાં સમાન હક છે એવું એ સમયના પથ્થરમાં કોતરેલો શિલાલેખ. સરકાર અત્યારે પોલિસી લાવી છે, હાલમાં જે અખત્યા કરી છે હિન્દુ ફેમિલીમાં. એ ફેમિલી આ વાર્તા એ જમાનામાં
મરાઠા રાજમાં ગાયકવાડ સરકારે અખત્યાર કરી હતી. ગાયકવાડ સરકારે અખત્યાર કરી હતી. હવે એ આ લોકો સુધી પહોંચાડવો છે એમનો. રાઈટ. તો એ જે શિલાલેખ છે ને એ શિલાલેખની જે ભાષા છે અને એ ભાષાની અંદર બધું ગુજરાતી ભાષા છે અંદર લખેલું છે બધું. એ 32 લીટીનો શિલાલેખ શિલાલેખ લખ્યું છે. મેં જે તમે જે નામ કહ્યું એ ગાયકવાડના સરકારમાં. પણ ગાયકવાડ સરકાર અને પેશવા સરકાર બેની મઝિયારી સરકાર ચાલતી, બંને મરાઠા. બરાબર. એક પુનાથી વહીવટ થાય અને એક બરોડાથી વહીવટ થાય. રાઈટ. પુનાથી વહીવટ થાય એ મરાઠા રાજ કહેવાતું, એટલે પેશવા સરકાર કહેવાય. બરોડાથી વહીવટ થાય એ ગાયકવાડ સરકારનું હતા. એ સમયમાં આ ગાયકવાડની હવેલી બંધાયેલી. અને અમદાવાદના ઇતિહાસમાં સલ્તનત કાળ કે મુઘલ કાળ જ્યાં સુધી હતો ત્યાં સુધી તો હજી સરસ રીતે શહેર વિસ્તર્યું, વિકસ્યું અને સરસ સ્થાપત્યો અને કલા કારીગરી બધું થયું. પણ મરાઠા કાળમાં એ ઇતિહાસકારો નોંધે છે કે અમદાવાદની આમ કંઈ બહુ દશા બેસી ગઈ, એની પડતી થઈ અને કાંઈ. કેમ મરાઠા કાળ એવો? આમાં શું હતું કે જે ઓફિસર હોય કે જે શુભા હોય કે જે હોય, કોઈ પણ મંદિર છે ને પૂજારીથી વખણાય. બરાબર છે. બરાબર. તો રાજા જેવો હોય એનાથી રાજ વખણાય. મરાઠા કાળમાં જે રૂરલ હતા ને એનાથી પ્રજા થાકી ગઈ હતી અને પ્રજામાંથી પૈસા ઉઘરાવવાની ટેવ, પડાઈ લેવાની, લૂંટની ટેવ એ રાજમાં હતી. અને કયો માણસ પૈસાદાર છે એવું બાતમીદારો રાખતા અને બાતમીદાર જોડેથી વહીવટ કરતા માંથી આ થતું. તમને એક સરસ મજાનો દાખલો આપું. જી. તો શાહપુરમાં એક પોર છે અને એ અત્યારે એક જ્ઞાતિ જે રહેશે ને બ્રહ્મભટ્ટ જ્ઞાતિના લોકો જે કહેશે ને એ જ્ઞાતિના લોકો ત્યાં રહેશે. આપણે ગુજરાતી ભાષામાં બારોટ પણ કહી શકાય. કરેક્ટ. તો એ બારોટની જ્ઞાતિના લોકોને કે આ બારોટ બહુ પૈસાદાર છે. તો એવી બાતમી ત્યાંથી જાણી લાવ્યા અને એની વાઈફને લઈ જવાની વાત નીકળી. તો એ વાઈફને એમ લાગ્યું કે મને ત્યાં જવું તો મારું પણ જે હાલત થવાની છે બધાને ખબર છે, તો હું મારી પતિ દ્વારા માથું વળાવી દઉં. તો એના હસબન્ડે એનું વાઈફનું માથું કાપી નાખ્યું અને એ બેનનું નામ હતું સદુમા. યસ. એટલે સદુમા હતું, એ બેનનું માથું કાપી નાખ્યું. એની યાદમાં ત્યાં જે મંદિર બનાવ્યું છે એ પોરનું નામ સદુમાતાની પોર, મંદિર બનાવ્યું સદુમા, તારીખ સાથે સાથે બધું ત્યાં લખેલું છે. જી. અને જગ્યા મેં વારંવાર જોઈ છે અને એ લોકોમાં ત્યાં શ્રદ્ધાળુ છે અને એની યાદમાં લોકો પુરુષો સ્ત્રીના કપડાં પહેરીને ગરબા ગાય છે. યસ. એ પરંપરા આજે વર્ષોથી ચાલુ છે. બિલકુલ. આ વાત નીકળી છે તો મારે અહીંયા જે અમારા કદાચ જે પણ વ્યુઅર્સ યુઝર્સ જુએ છે એમની જાણ માટે કે જલસો બેઝિકલી તો એક ઓડિયો અને પોડકાસ્ટ એપ છે, મ્યુઝિક અને પોડકાસ્ટ એપ છે જેમાં ગુજરાતી ભાષાની અદ્ભુત વાર્તાઓ, કવિતાઓ અને બીજું ઘણું બધું એવું કોન્ટેન્ટ કે જે સાંભળવું ગમે, જે ભાષા પ્રત્યે પ્રેમ આપણો થોડો વ્યક્ત કરે, એ અવેલેબલ છે જલસો પર. એમાં ઝવેરચંદ મેઘાણી લિખિત વાર્તા સદુબા અમે વાંચી છે અને એનું અદ્ભુત પઠન થયું છે. એક સરસ પેકેજિંગ થયું છે. આ વિડીયો જોતા હો અને તમને રસ પડે તો કદાચ જલસો ડાઉનલોડ કરી લેજો. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર આ એપ્લિકેશન અવેલેબલ છે અને એમાં જઈને સદુબા સાંભળજો. આ ડૉક્ટર માણેક પટેલ સેતુ જે વાત કહી રહ્યા છે એનું મેઘાણી સાહેબે લખેલી વાર્તા સ્વરૂપનું વર્ણન તમને ત્યાં સાંભળવા મળશે અને કદાચ આ ઘટના થોડી વધારે સમજાશે. અમદાવાદમાં બીજી પણ આવી એક ઘટના છે. આવી બીજી ઘટના પણ છે? કઈ? એ જરા કાર આગળ આવે છે. કાર આગળ આવે છે એટલે કે એક ઉત્તર ગુજરાતનો એક ચિત્રકાર, ઊંચી જ્ઞાતિનો ચિત્રકાર, એ અમદાવાદમાં આવે છે અને ચાંદા પોરમાં રહેશે, ચોલાની ઓરમાં રહેશે. બરાબર. અને પોરમાં રહીને એ ચિત્રનું કામ કરે, મોચીનું કામ કરે, બૂટ ચંપલ બનાવે એ જમાનામાં. પણ એ ચિત્ર એને એટલે ચિતારા એની અટક હતી. રાઈટ. અને એ ચિત્ર દોડે તો એ સમયના સુલતાનને
મોહમ્મદ બેગડાના સમયની વાત છે એવું કહેવામાં આવે છે. તો સુલતાનને શરત ચિત્રો એને દોરેલા, એને એ શરત મૂકેલી કે તું બેગમનું મોં જોયા વગર શરત ચિત્ર દોરી આપ. તો એને પછી બેગમ પહેલાં મારી બેઠી હોય અને પાણીનું નીચે મૂક્યું હોય અને પાણીમાં મોં જોવે અને એ મુજબ એનું જે એને ચિત્ર દોર્યું. એને જે ચિત્ર દોર્યું એમાંથી એ સુલતાન ખુશ થઈ ગયો અને સુલતાને કહ્યું તું માગ. તો સુલતાન ખુશ થઈ ગયેલો માગીને, તો તેને શું, એ બહુચર માતાનો ભક્ત હતો. અચ્છા. શું નામ તમે કહ્યું? ચિતારા હરિદાસ. એટલે હરિદાસને જે ખુશ થયો એટલે એને જમીન માગી. તો હાલમાં આ જગ્યા છે ને, મોચી હરિદાસની ચિતારાની વાડી, એ જગ્યા બરાબર ગીતા મંદિર રોડની સામેની બાજુએ આ જગ્યા આવેલી છે. આ જગ્યા હું જાતે જોઈ આવેલો છું. એ જગ્યાનું શૂટિંગ કર્યું છે મેં. અને આ જગ્યા હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે. પછી એ જગ્યા સમય બદલાય છે, મંદિર બની ગયું, બહુચર માતાની પૂજા કરે છે. અને સુલતાનના નવી સરકારના માણસો આવે છે ને કે આ તારું મંદિર તોડવામાં આવશે. એટલે એને તામ્રપત્ર બતાવે છે કે મને તો સુલતાને જ આપી છે, તમારા રાજાએ જ આપેલી છે. ના નહીં, કે તો તારો એક ઉપાય છે કે તું મુસલમાન બની જા તો અમે તને નહીં મારીએ. હા, મેં એક શરત એને મૂકી તો હું મુસલમાન થવું તો ખરો, પણ હું મંદિરની પૂજા કરું. અચ્છા. એટલે એ પોતે આજીવન એને મુસલમાનના કપડાં પહેર્યા, પરિવેશ પહેર્યો અને મંદિરની પૂજા કરી. અને એ પૂજા કરતા પછી જે પોતે આખી પરિવારની આપણે જેને એ લોકો દરગાહ બનાવે છે, તો એ 4-5 પરિવારના જે સભ્યો હતા બધાની દરગાહ એ પરિસરમાં બહુચર માતાના મંદિરમાં છે હાલ અસ્તિત્વ ધરાવે છે. મેં ફિલ્મમાં આ દરગાહો બતાવી છે. અને ત્યાં એવું અત્યારે હરિદાસની સમાધિ એમ કરીને લખવામાં આવે. વાસ્તવમાં ઉપર ચાદર પહેરાવવામાં જ આવે છે. હિન્દુ હરિદાસ ચિતારાની સમાધિ લખેલું છે, એવું આપનો ઉલ્લેખ છે. આ ચિત્રકારીની વાત નીકળી છે તો એક બીજો ઉલ્લેખ પણ આપના પુસ્તકમાંથી મળે છે કે ભારત માતાનું એક બહુ જ પોપ્યુલર ચિત્ર આપણી આઝાદી દરમિયાન કે આઝાદીની લડત દરમિયાન ખૂબ લોકોને ત્યાં પહોંચ્યું હતું ને એનું છાપકામ થયું હતું ને એ ચિત્ર દોરવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના આખા નકશાને ભારત માતાના સંપૂર્ણ પરિવેશમાં દર્શાવવામાં આવ્યું હતું. એ ચિત્ર બનાવનારા પણ ગુજરાતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં એક ચિત્રકાર મગનલાલ શર્મા કરી જમાલપુરમાં રહેતો હતો. એને આ ચિત્ર દોરેલું. અને જ્યારે આ ચિત્ર દોર્યું ને, અને જ્યારે એ વખતે બંગાળમાં ચળવળ ચાલતી હતી દેશ બચાવવાની, આ બચાવવાના બરાબર, આ ચિત્રનો ઉપયોગ બંગાળની ચળવળમાં ઉપયોગ થયેલો. એવી નોંધ મારા જોડે અશોકભાઈ ઠાકરે નોંધ મને આપેલી. અને એ ચિત્રની કોપી કંઈ અમદાવાદનું મ્યુઝિયમ બનાવ્યું છે, એ મ્યુઝિયમની એ કોપી ત્યાં મૂકવામાં આવી છે. અરે વાહ. સિટી મ્યુઝિયમમાં. બરાબર, સંસ્કાર કેન્દ્ર જે છે ત્યાં. પણ અમદાવાદ આવી આજે આઝાદીની લડતની જે બધી ઘટનાઓ છે બધી રોમાંચક છે. હા, આ તો એક ઘટના તમે કીધી. તો બીજી એક ઘટનાની વાત કરું તો અમદાવાદમાં લોર્ડ મિન્ટો અને મેડમ મિન્ટો અમદાવાદમાંથી એ જગ્યાથી પસાર થતા હતા. અને અમદાવાદમાંથી એક માણસે, હાલમાં જે આપણા આતંકવાદી કહીએ એ વખતે સ્વાતંત્ર્યવાદી, સ્વાતંત્ર્યવાદી, એના પર બોમ્બ ફેંક્યો. અને બોમ્બ ફેંક્યો તો અવસ્થામાં લોર્ડ મિન્ટોને લેડી મિન્ટો બચી ગયા, પણ બાજુમાં એક સફાઈ કામદાર કામ કરતો હતો અને સફાઈ કામદાર મરી ગયો. લોર્ડ મિન્ટોને એ ઘટનાનું આજે હાલ એ સ્થળ ઉપર એની સરસ મજાની સ્મારક બનાવ્યું છે. અને એક્ઝેક્ટ બરાબર સારંગપુર દરવાજા બહાર સ્ટેશનથી અને રાયપુર દરવાજા બેના બરાબર એક્ઝેક્ટ વચ્ચે આપણે જે પેલી અનાથ આશ્રમ છે ને, મહેપતરામ સામે એ સ્થળ છે, પણ ત્યાં તકતી મૂકવામાં આવી છે. અચ્છા. સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. અચ્છા, ઓકે. એ એક બીજી સરસ વાત એ છે કે ગાંધીજીની એ વાત ઉપર તો આવું, પણ આપણે ત્યાં શાંતિદાસ ઝવેરી અમદાવાદમાં ખૂબ જાણીતા શેઠ તરીકે કે નગર શેઠ તરીકે એમનો ઉલ્લેખ મળે છે અને ઘણું બધું એમના વિશે સાહિત્ય પણ છે. પણ એક તમારા પુસ્તકમાં બીજા એક શેઠનો ઉલ્લેખ છે, ખુશાલચંદ શેઠ, જેમણે એ જમાનામાં કદાચ મરાઠા સૈન્યની સામે શહેર આખાને રક્ષણ આપવા માટે એ સમયે 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
એવું કંઈક ઇતિહાસ છે. તો પહેલાં આ વાત તો તમને કહું છું કે એ વાત 100% સાચી છે. Right. અને એ પ્રકારનો ડોક્યુમેન્ટ એ મારી ફિલ્મમાં પણ મેં બતાવ્યો છે. રાઈટ. અને એ અસલ દસ્તાવેજ જૈન સમાજની જે એમની પેઢી છે ત્યાં અવેલેબલ છે. અચ્છા. ત્યાં અવેલેબલ છે. એ પેઢીના દસ્તાવેજ મુજબ અમદાવાદના મહાજનોએ 2.5 લાખ રૂપિયા નગરશેઠના, એ ખુશાલદાસ નગરશેઠ હતા, શાંતિદાસ ઝવેરીના વારસ હતા. હા. નગરશેઠ કોણ બને કે જે પ્રજા સાથે પૈસાદાર હોવાથી નગરશેઠ નથી બનાતું. ગામના જનોની સેવા કરવી, એનો કેરટેકર કરવું ને એ ગામના લોકોની ફરિયાદ જરૂરિયાત રાજા સુધી પહોંચાડે એનું નામ નગરશેઠ. બરાબર છે. રાજા સુધી પહોંચાડે એનું નામ નગરશેઠ. તો એ આ રાજાની ફરિયાદ હતી તો એ ફરિયાદનું નિરાકરણ તો એમણે કર્યું, પણ નિરાકરણ કરતાં જે 2.5 લાખ રૂપિયા નગરશેઠે આપણા ગામવાળા એમના નગરશેઠને તો આપવા જોઈએ ને. તો કોર્પોરેશન એટલે પહેલા તો 2.5 લાખ રૂપિયા એમણે મરાઠા સૈન્યની સામે, એટલે શહેર ના લૂંટશો, હું તમને પૈસા આપી દઉં છું એમ કરીને વાત પતી ગઈ. વાત પૂરી કરીને એ વખતે 2.5 લાખ રૂપિયા, એ વાત પતી ગઈ. પણ ગામના લોકો તો પાછા સારા છે ને, એટલે ગામના લોકોએ શું કર્યું કે એક ટેક્સની ફોર્મ્યુલા ઊભી કરી કે ગામમાં ઘી આવતું હોય કે કોઈ સારી વસ્તુ આવતી હોય ને કંઈ આવતું હોય એના પર 1% ઓક્ટોરાઈ લેવો અને એ પૈસાને ઓક્ટોરાઈ આ રીતે બધી કરવું. બરાબર ને. એ ઓક્ટોનો અધિકાર એમને એ વખતે આપવામાં આવ્યો હતો અને પૈસા. પણ એ અંગ્રેજ સરકારમાં જ્યારે આવી ને ત્યારે આ એમની પદ્ધતિ બંધ કરાયેલી. એટલે કંઈક તો અંગ્રેજ સરકાર વખતે ચાલે છે, એટલે અંગ્રેજ સરકારે બંધ કરી અને ફિક્સ રકમ નક્કી કરી 2700 રૂપિયા જેવું કંઈ. 2311 કેવી કંઈક. હા, એ ફિક્સ રકમ નક્કી કરી. એ પાછા અમુક વર્ષો આપી, પાછી બંધ કરી. તો પછી એ નગરશેઠ પરિવાર પાછી કોર્ટમાં ગઈ. કોર્ટ તો એ લોકોની જ હતી, પણ કોર્ટમાં એ લોકો જીતી ગયા હતા. અચ્છા. અને એ ખુશાલચંદ શેઠના પરિવારમાં જ પ્રેમાભાઈ શેઠ પણ, અને એમના નામે જ પ્રેમાભાઈ હોલ. હા, એક્ઝેક્ટલી રાઈટ. લગભગ 11-12 પરિવારો વર્ષોમાં આવે છે. નગરશેઠ 1, 2, 3, 4 કરતા લગભગ 11 જણાએ અમદાવાદમાં નગરશેઠનો દરજ્જો ભોગવ્યો અને માણ્યો. અને આ નગરશેઠ એટલે તમે જે કહો છો ને, અકબર બાદશાહના વખતમાંથી માનીએ એમ કરીએ તો નગરશેઠનો દરજ્જો મળે તો. અને જહાંગીર શાંતિદાસના મામા કહેતા હતા. એ તો જગ જાહેર વાત છે. શાંતિદાસ ઝવેરીને. હા, શાંતિદાસ ઝવેરીના મામા કહેતા હતા. રાઈટ. તો એની પણ એક સરસ મજાની સ્ટોરી છે. જી, જણાવો. તો સ્ટોરીમાં એવું છે કે અકબરની વાઈફનું નામ, હિન્દુમાં વાઈફનું નામ શું? જોધાબાઈ. એ બંને વચ્ચે જ્યારે કલહ થાય છે તો અમદાવાદમાં આવે છે અને જોધાબાઈ થોડા મહિના અમદાવાદમાં રોકાય છે. તો અમદાવાદની હવેલીમાં એ રોકાય છે, શાંતિદાસની હવેલીમાં રોકાય છે. થોડા વખત પછી સમાધાન થાય છે તો જહાંગીર લેવા આવે છે જોધાબાઈને. તો લેવા આવે છે તારા આ ભાઈ, આ તારા મામા એમ કે ઓળખાણ કરાવે છે અને પછી જોધાબાઈને લઈ જાય છે. એ વખત પછી એનો નગરશેઠનો દરજ્જો આપવામાં આવે છે. અચ્છા. અને નગરશેઠના દરજ્જાની સાથે એને જે વ્યવહારો જે ખાલી આપણે સર્ટિફિકેટ આપીએ છીએ, આપણે પદ્મશ્રી આપીએ છીએ, તારે કેવું હોય છે એવી જાતનો એમનો નગરશેઠનો વારસાગત દરજ્જો આપવામાં આવે છે. એનો પોતાનો દરજ્જા માટેનો સ્ટેટસ હોય ને, એ સ્ટેટસ ધરાવવાની પદ્ધતિ હોય એ મુજબ પરસાવ જે હોય ને, બધી ટોપો છે, સૈનિકનું છે, રક્ષક દળ છે, આવું બધું નગરશેઠ તરીકે આપવામાં આવતું હતું. વાહ. આપણા અમદાવાદમાં માત્ર જૈનો કે હિન્દુઓ કે વૈષ્ણવો કે વણિક જ્ઞાતિ કે બીજા બધા જ્ઞાતિના જ વર્ગો નથી આવ્યા, અને અંગ્રેજો કે મુઘલો કે એ લોકોએ જ માત્ર શાસન નથી કર્યું, પણ એવી સરસ મજાની પારસી પ્રજા પણ આપણે ત્યાં ખૂબ ભળી ગઈ છે અને એમની અદ્ભુત કામગીરી આપણા શહેરમાં છે. એવી રીતે તમારા જ પુસ્તકમાં ઉલ્લેખ છે, તમારી ડોક્યુમેન્ટરીમાં પણ ઉલ્લેખ છે કે વલંદાઓ, આર્મેનિયન્સ, પોર્ટુગીઝ આ બધા પણ આપણે ત્યાં આવ્યા છે અને એમના પણ સ્થાપત્યોને એમના નિશાન પણ મળે છે. અંગ્રેજો આવ્યા ને પહેલાં તો આર્મેનિયન અને વલંદા કહો છો ને, એટલે ડચ લોકો. રાઈટ. ડચના વલંદા કહેવામાં આવે છે. એટલે ડચ લોકો અમદાવાદમાં આવ્યા, એટલે કોઈ સોસોની આસપાસના સમયમાં, પણ અમદાવાદમાં એક્સપાયર તો થયા હોય ને. રાઈટ. એટલે એ વખતે એ કાંકરિયાને જે આપણે જે હિલ છે ને, એ હિલની ઉપર 39 જેટલી કબરો છે. તેમની કબરો 39 જેવી. અને
કેટલીક કબરો આ 2001માં જે ધરતીકંપો હતો એમાં થોડી ડિસ્ટ્રોય પણ થઈ, પણ કેટલીક કબરોને સરસ રીતે મૂળ સ્થિતિમાં જાળવવામાં આવી છે. જી જી જી. અને એ જ છે તમે જે પારસીની જે કોમ્યુનિટી અમદાવાદમાં આવી તો એ વખતે એમને પોતાની પારસી અગિયારી પણ ખમાસા ગેટની બાજુમાં બનાવવામાં આવી. સિનેગોગ પણ છે એક આપણે ત્યાં. એને સામે યહૂદી પ્રજા પણ અમદાવાદમાં રહેતી હતી. અચ્છા. હા, અત્યારે અમદાવાદમાં યહૂદી પ્રજાને જે ગણો ને તો 150 જેટલા લોકો રહેતા હશે, પરિવાર નહીં, 150 જેટલા લોકો રહેતા. એ લોકોનું મંદિર મને લાગે 1930ની આજુબાજુમાં અમદાવાદમાં જે સિનેગોગ નામનું મંદિર બનાવ્યું એ પણ અસ્તિત્વ ધરાવે છે. અચ્છા, કોલોનિયલ સ્ટ્રક્ચર્સ પણ આપણે ત્યાં મળી આવે છે. કોલોનિયલ સ્ટ્રક્ચર તો અંગ્રેજો આવ્યા ને એટલે 2 પ્રકારના કોલોનિયલ સ્ટ્રક્ચર. ઈંટનું સ્થાપત્ય દેખાય, જી, પછી લાકડાનું અંદર કંઈ અંદર ઇન્વોલ્વમેન્ટ હોય, પછી એની પાણી પડે, વરસાદ પડે, એનું ઝાડવાળું નરિયા હોય. રાઈટ રાઈટ રાઈટ. હા, આ કોલોનિયલ સ્થાપત્યના આ બધા ગુણધર્મો છે. રાઈટ રાઈટ. તો એ તમે જ્યારે અમદાવાદની જે બધા ચર્ચ બન્યા ને એ સમયમાં, તો આ કોલોનિયલ સ્થાપત્યના અનુકૂળમાં બન્યા. કે ત્યાં આપણે મિર્જાપુરમાં જે પહેલું ચર્ચ બન્યું છે ત્યાં, એ પહેલું ચર્ચ ત્યાં છે. પછી સીએનઆઈ ચર્ચ, સીએનઆઈ ચર્ચ આપણે અહીંયા આસ્ટોડિયા પાસે, આસ્ટોડિયા કહેવા ના કહેવાય પણ આપણે વિક્ટોરિયા ગાર્ડનની સામે એ છે. એટલે જે આ સ્થાપત્ય છે એના આપવાનો બીજો સરસ દાખલો તમને ગણો કોલોનિયલ સ્થાપત્ય ગુજરાત કોલેજ. અચ્છા. ગુજરાત કોલેજ, તો એ જે સ્થાપત્ય છે એ કોલોનિયલ સ્થાપત્ય કહેવાય. ગુજરાત કોલેજનું સ્થાપત્યની સાથે બીજું આપણે મહિલાઓ માટેનું એક કોલેજ બનેલી, એ બરાબર આસ્ટોડિયાથી અને ખમાસા ગેટની બાજુમાં. હાલમાં એ મકાન અસ્તિત્વ ધરાવે છે પણ તૂટી ગયું છે. ફિમેલ મહિલા કોલેજ છે ત્યાં. પછી એ બધા આજે કોલોનિયલ સ્થાપત્યમાં જે અંગ્રેજી સ્કૂલના જે બધી પ્રાઇમરી સ્કૂલો જે બન્યા તમે કહે એ વિસ્તારમાં વિક્ટોરિયા ગાર્ડનની સામે બધા જે મકાનો છે એ બધા કોલોનિયલ સ્થાપત્ય. છેલ્લું સ્થાપત્ય નવું બનાવેલું સ્થાપત્ય ગણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ. અચ્છા. એ કોલોનિયલ સ્થાપત્યમાં ગણાય. જી જી. પછી જે બીજું સ્થાપત્ય ગણીએ તો સર્કિટ હાઉસ, જ્યાં કોર્ટ બેસતી હતી એ જમાનામાં. રાઈટ રાઈટ રાઈટ. હા, હાલમાં એ મકાન અસ્તિત્વ ધરાવે છે. રાઈટ રાઈટ. કોલોનિયલ સ્થાપત્ય જેમાં ગાંધીજી ઉપર કેસ ચલાવવામાં આવે તો. અચ્છા. એ જે કેસવાળી જે હશે ને એ હોલ પણ હાલમાં હાજર છે. રાઈટ. જ્યાં ગાંધીજી ઉપર કેસ ચાલે તો. કઈ બાબતનો કેસ ચાલે તો કદાચ તમને ખ્યાલ હશે કે અંગ્રેજીનું ગાંધી આપણે જેમાં આપણે નવજીવન ચલાવતા હતા એવું યંગ ઇન્ડિયા ચલાવતા. યંગ ઇન્ડિયામાં એમને 3 આર્ટિકલ એવા લખેલા તે અંગ્રેજ સરકારને ગાંધીજી ઉપર કેસ ચાલ્યો અને સજા થઈ, 6 વર્ષની જેલ થઈ. એ અમદાવાદમાં જે ઇન્સિડન્ટ અને ધ ટ્રાયલ નામનો આખો એપિસોડ પિક્ચરાઇઝ થયેલો છે, ચોપડીમાં લખાયો છે, બધી જગ્યાએ ધ ટ્રાયલ નામનો આ એપિસોડ છે. રાઈટ રાઈટ. અમદાવાદના પ્રોગ્રેસમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પણ પ્રમુખ યોગદાન છે. આપણી પહેલી મ્યુનિસિપાલિટીના એ પ્રમુખ રહ્યા અને અદ્ભુત શાસન. પહેલી મ્યુનિસિપાલિટી ક્રમમાં એ આવી ગયા હતા. શરૂઆત થયેલી આપણે જે છે કે રણછોડલાલ છોટેલાલના વખતમાં પહેલા પ્રમુખ છે કે રણછોડલાલ છોટેલાલ. બરાબર બરાબર બરાબર. પણ એ જે પ્રમાણમાં આવી ને જ્યારે એ પણ બહુ અદ્ભુત ઘટના છે કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ બંને વચ્ચેનો મનમેળ જેવું કશું જ નહોતું. એ ઇંગ્લિશ માણસ હતા. બરાબર. ચિરોજ પહેરવી, કપડાં આખો દિવસ આમ કોટવાળા ટાઈવાળાને બધા પહેરી રાખવા, પાના રમવા, કોર્ટમાં હાજર રહેવું, આ બધી એમની સ્ટાઇલ હતી. પણ એક વખત એમને એમ લાગેલું કે મારે કંઈક કામ કરવું છે. ઇવન એમની હાજરીમાંથી ગાંધીજી પસાર થયા હતા આપણે ગુજરાત ક્લબમાંથી, પણ એ નોટ માર્ક અથવા એ નોટિસ નથી કરી. ગાંધીજી એમના આગળથી પસાર થયા છે અને ગાંધીજીના કોર્ટમાં ગુજરાત ક્લબમાં લઈ જનાર દાદા સાહેબ હતા, પણ કોઈ ડાયલોગ એકબીજાનો થયા નથી. પણ કોર્ટના માણસો ઇવન દાદા સાહેબ પણ કહેતા ગાંધીજીને તું મળ, આ માણસને મળવા જેવું છે. પણ જે નોંધ મુજબના મારી જે માહિતી છે એ મુજબ કહું તો ગાંધીજીના આ બધાના કહેવાથી એકવાર મળવા જાય છે કોચરબ આશ્રમમાં, અને જાય છે તારા એ ગાંધીજી થાળીની અંદર અનાજમાંથી કાંકડા વેણતા હતા. તો આ માણસ કાંકડા વેણે છે ને શું આઝાદી અપાવવાનો છે. તરત પાછા વળી ગયેલા સરદાર
ત્યાં સુધી એમના મનમેળ નહોતો થયો કશું જ. પણ જ્યારે ગાંધીજીએ ચંપારણમાં રેવલે ઉપર જે ગરીનો સત્યાગ્રહ કર્યો, ચંપારણના સત્યાગ્રહથી ગાંધીજીનું જે છાપવામાં આવ્યું, એ છાપાના બીજા દિવસથી ગાંધીજીમાં એટલે સરદાર વલ્લભભાઈમાં પરિવર્તન થયું, આકર્ષાયા, ગાંધીજીના ચેલા બની ગયા. એને એમને એમ લાગ્યું કે મારે કંઈ સમાજ સેવા માટે કંઈ કામ કરવું જોઈએ, તો કોર્પોરેશનનો બાય ઇલેક્શન લડેલા અને બાય ઇલેક્શનમાં એક મતે જીતેલા. ઓહો. એક મતે જીતેલા. એ પાછો કેસ થયેલો, પાછો કોર્ટમાં પણ એક મતે જીતી ગયેલા. અને એમનું મુખ્ય પ્રધાન શું એમણે આપણા કોર્પોરેશનમાં જ્યારે જીતી ગયા તો એ સ્ટેન્ડિંગ કમિટીમાં સીધા પ્રમુખ કયો નહોતા બન્યા. એ આપણે જે અમદાવાદની જે મ્યુનિસિપાલિટીમાં એક સફાઈ કમિટી હોય, સફાઈની કમિટી હોય, તો એમને કમિટીના ચેરમેન બન્યા, સફાઈ કમિટીના. અને સફાઈ કમિટીના ચેરમેન એવા બન્યા કે આખા ગામને સાફ કરી દીધું. અને એક આખી મુવમેન્ટ શરૂ થઈ. પછી તો 24માં પાછા પ્રમુખ થયા. અને પ્રમુખ થયા પછી અમદાવાદની જે એમને જે કામ કર્યા છે ને, એની પણ એક સરસ ઘટના છે જી, કે અમદાવાદમાં સરસ ઘટના તો દુઃખદ છે કે મોટી રેલ રાહત થઈ. બહુ વરસાદ પડ્યો, લગભગ 5,000 મકાનો પડી ગયા હશે, મોટું બહુ નુકસાન થયું. એ વખતથી આ રેલ રાહત કરવા માટે સરદારને મારા ખ્યાલ મુજબ 7 દિવસ પહેરે કપડે કોર્પોરેશનમાં રહ્યા હતા. અને એક ફરમાન એમને કરેલું કે જે જગ્યાએ પાણી નથી ભરાયું એવી જગ્યા શોધી કાઢો. તમને પણ આમ જરા નવીનતા લાગે કે અધિકારીઓને એમ કહ્યું જે જગ્યાએ પાણી નથી ભરાયું, નુકસાન નથી, એવી જગ્યા તમે શોધી કાઢો. લોકો સરદારને મૂર્ખ માને કે આવી જગ્યાઓ. સરદારને એનું સમજાયું કે આ જે જગ્યાઓ સેફ છે, હવે જે મકાનો બાંધવાના થાય, શાળાઓ બાંધવાની, સ્કૂલ બાંધવાની થાય, એ ઊંચી જગ્યાએ બાંધવાની. એનું આઈક્યુ જુઓ સરદારનું. સરદારે એ રેલ રાહત ફંડ સૌથી પહેલું અમદાવાદમાં ઊભું કર્યું. એની પણ એક સરસ મજાની ઘટના છે કે અમિત અંબાલાલના તમે ઓળખો, કદાચ જાણતા હશો, એક મિલ માલિક છે. સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરભાઈ અને આખી સંકટ નિવારણ સમિતિ નામની જે સંસ્થા ઊભી થઈ, અને એ કમિટીવાળા અમિત અંબાલાલના ઘરે ગયા. અંબાલાલ સારાભાઈ તમે? ના, અમિત અંબાલાલ ચિત્રકાર છે. સેન્ટ ઝેવિયર કોલેજની સામે એમનો બંગલો છે. આ એમને જ મને કહેલી વાર્તા છે. બિલકુલ. કે મારા ઘરમાં એ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ બધા આવ્યા છે. જ્યારે અંદર આવે છે ત્યારે આ ઉંમરમાં મોટા હોય છે એમના દાદા. તો એમ કહે છે કે એ કસ્તુર, આ તારા માટે શેતરજી પાત્ર છે, બોલતો આ શેતરજી કેટલામાં લાવ્યો છે? એટલે કસ્તુરભાઈ એમ કહેતા આટલા રૂપિયામાં લાવ્યો છે. ના, તું ખોટો છે કે આટલા રૂપિયા મેં ખરીદી છે. તો સરદારને એમ થયું કે જે માણસ શેતરજીની કિંમત આટલી હલકે કહે છે, અને આ માણસ આપણને શું પૈસા આપશે? તો પછી સરદાર થોડો સમય પસાર થશે વાતચીત, પછી એનો આશય કહેશે. તો પેલા માણસ ભાઈ શેઠ ઘરમાં જાય છે, તિજોરીમાંથી મોટું પૈસાનું મોટું પેકેટ લાવીને સરદારના હાથમાં આપે છે. જે માણસ કંજૂસ છે પણ દાન કરવામાં કંજૂસ નથી. બરાબર. પોતાના માટે વાપરવા માટે કંજૂસ છે પણ લોકો માટે કંજૂસ નથી. સખત દાન આપ્યું છે. અને એ સંકટ નિવારણ સોસાયટી હમણાં સુધી અસ્તિત્વ ચલાવતી હતી. એમાં કસ્તુરભાઈ લાલભાઈએ ઘણા વર્ષોથી કામ કર્યું. આખા ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયામાં જ્યાં કંઈક મુશ્કેલી થાય તો સંકટ નિવારણ સોસાયટી મદદ કરતી. વાહ વાહ. ડૉક્ટર સાહેબ, હું એવું પૂછું તમને કે અમદાવાદનું કયું સ્થાપત્ય તમને અતિ પ્રિય છે? કઈ એક જગ્યા, કઈ એક ઇમારત, કયું સ્થાપત્ય તમારા દિલની ખૂબ નજીક છે? તમારું પ્રિય કયું આટલા બધા અદ્ભુત સ્થાપત્ય? વાત કરી ખરી ગાંધી આશ્રમની. હા, એ તો તમે કીધું. એ સિવાયના સ્થાપત્યોની વાત કરું છું. એ સિવાયના સ્થાપત્યમાં તો ઘણા સ્થાપત્યો એવા છે, પણ મને કંઈક યુનિક લાગે ને સ્થાપત્ય, કંઈક નવીનતા જેવું લાગે તો આપણે ગુજરાત યુનિવર્સિટીનું મકાન. અચ્છા. તમને બધા જ કરતાં યુનિક લાગશે. આ તો ગજ્જરે બનાવેલું મકાન છે, બરાબર? આત્મારામ ગજ્જરે બનાવેલું આ મકાન છે. તમે જુઓ તો એકદમ એનો જે ટાવર છે
પછી આજુબાજુની એની પાંખો છે એ જે એક ટાવરનો જે ઘંટ વાગે ને તો દૂર 1 માઇલ સુધી દેખાતો હતો અને ઘંટ પણ હતા. અત્યારે તો આ નોઇસમાં કશું જ ના દેખાય. એવું ક્લોક ટાવર ભદ્રના કિલ્લા ઉપર પણ છે. આ ટાવર નવો ક્લોક છે. ભદ્રના કિલ્લામાં જ્યારે અંગ્રેજ સરકારે જ્યારે શાસન લીધું ને તો જે અંગ્રેજોએ જે કામની શરૂઆત કરી ને લોકો માટે આના કામની શરૂઆત કરી એમાંનું એક કામ છે. અચ્છા, એમાંનું એક કામ છે. આગળની તમે દિવાલ જોશો તો નવી જ બનાવેલી છે. મારા ચિત્રમાં તમે પિક્ચરમાં તમે જોશો એ દિવાલ નવી જ બનાવેલી છે અને ઇંગ્લેન્ડથી ક્લોક લાવ્યા છે અને ક્લોક લગાડ્યું છે અને બધું છે. એના પર તારીખ બારીખ બધું લખેલું છે, ક્યારે લખાવ્યું, કેટલા રૂપિયામાં આવ્યું છે, એ બધું મારી ફિલ્મમાં મેં બતાવ્યું છે. સરસ બતાવ્યું છે. આવા બધા ક્લોક ટાવર અમદાવાદમાં 17 છે. હાજી હાજી. અને એ આખી નોંધ પણ મેં મારા પુસ્તકમાં લખી છે. આવા 17 ક્લોક ક્યાં ક્યાં છે. ઇવન અચરલાલ ટાવરનું દરિયાપુરનું ટાવર જે છે ને એ બહુ સરસ ટાવર છે. અને આ બધા ટાવરોની વિગતો એવા 17 ટાવરો મેં શોધી કાઢ્યા છે અને બધી વિગતો મેં એમાં લખી છે. બિલકુલ. માણેક સર, એક બીજી મહત્વની વાત કદાચ મને પૂછવી હોય તો મારે આ પણ પૂછવું છે કે શહેરનું અત્યારનું સ્વરૂપ તમને કેવું લાગે છે? તમે આટલા વર્ષોથી અમદાવાદમાં છો, આ પ્રજાના રીત રિવાજો, એની રીતભાતો, એની તાસીરને, એના સ્વભાવને તમે ખાસ્સું ઓળખ્યું છે. તમે ઇતિહાસથી પરિચિત છો. તમે ઇતિહાસમાં આટલો બધો રસ લઈને સંશોધનો પણ કર્યા છે. અત્યારનું શહેરનું સ્વરૂપ તમને કેવું લાગે છે? તમારું શું મંતવ્ય છે? નો ડાઉટ કે અમદાવાદમાં પરિવર્તન ખૂબ થયું છે. એક સરસ મજાની વાત કરું તો તમને એક કોર્ટ વોલ હતી, કોર્ટવાળું શહેર હતું. એક નાનું સર્કલ છે, નાનું સર્કલ. પછી કોર્ટનો વિકાસ થતો ગયો, બરાબર ને, એટલે આજુબાજુ વિકાસ થતો ગયો તો 130 ફૂટનો અથવા 132 ફૂટનો રોડ કહીએ છીએ, એટલે બીજું સર્કલ બન્યું, બરાબર. પછી ત્રીજું સરદાર પટેલનો રોડ બન્યો, એટલે એક ત્રીજું સર્કલ થયું. એટલે એક વોલ, પછી બીજી વોલ, ત્રીજી વોલ, 3 બંગડીવાળું આ શહેર છે. ચોથી બંગડી સાણંદથી સાણંદ બની રહી છે. એટલે આ શહેર 4 બંગડીવાળું શહેર થશે. એક જમાનામાં સાબરમતી નદી કોટની બહાર હતી, એટલે નદીવાળું શહેર નતું, નદી પારનું શહેર હતું આ બાજુ. નદી એક ખાલી આ બાજુના થોડા ઘણા મકાનો હતા એમ કહી શકાય. થોડા આ બાજુ શાહીબાગ બાજુ મકાનો હતા અને આ બાજુ આપણે પાલડી બાજુ જે વિસ્તાર સામે બાજુ કહીએ ને, વીએસ હોસ્પિટલથી આગળ જઈએ ને ત્યાં બ્રહ્મક્ષત્રિયની સોસાયટી પહેલવેલી બની. રાઈટ. એ બ્રહ્મક્ષત્રિય સોસાયટી બન્યા પછી આ બાજુનો વિસ્તાર વિકસ્યો. આજે પરિસ્થિતિ એવી છે કે આપણે કોઈ રસ્તો હોય ને અને એક ડિવાઈડર હોય છે તો રસ્તાનો એક અડધો આ બાજુ અડધો ભાગ આવે, એટલે રોડ ડિવાઈડર બરાબર વચ્ચો હોય. આજે સાબરમતી એક રોડ ડિવાઈડર છે. એટલે સાબરમતી નદી એ આખા શહેરના 2 ભાગ પાડે છે, એક આ બાજુનું શહેર ને એક આ બાજુનું. બરાબર શહેર ઘોર બન્યું છે અને વચ્ચેથી નદી પસાર થાય છે રોડ ડિવાઈડરની માફક. તમને ખ્યાલ કલ્પના કરો. બરાબર છે, બરાબર છે. હા, તો એક આવડું મોટું શહેર, 4થી બંગડી બની રહી છે અને 3 બંગડીવાળું શહેર છે અને સાબરમતી રોડ ડિવાઈડર છે. વાહ. અને નદીની આમ તો અતિશય પૌરાણિક ઇતિહાસમાં જઈએ તો આપણને સમજાય કે દધીચી ઋષિનો આશ્રમ મૂળે તો સાબરમતી નદીની પાસે, અને ઇન્દ્ર ભગવાનને જ્યારે દાનવો સાથે યુદ્ધ કરવાનું થયું ત્યારે તેમણે પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું ને એમાંથી વજ્ર બન્યું અને પછી એ વજ્રથી ઇન્દ્ર લડ્યા અને જીત્યા. એ કથાનો ઉલ્લેખ પણ આપણા શહેર સાથે શહેર સાથે મારી પુસ્તકમાં પણ મેં સરસ આ ગૌરવગાથામાં પણ એનો ઉલ્લેખ કર્યો છે. રાઈટ. પણ આ જે ઘટનાની પાછળનો તમે જુઓ ને તો એક્ઝેક્ટ જગ્યા તમને બતાવો. વાડજનો વિસ્તાર અને ગાંધી આશ્રમનો લોકેશન રાઈટ બરાબર એની બાજુમાં આપણે જે દાંડીનો બ્રિજ છે, બ્રિજથી બરાબર આ બાજુ ત્યાં આ દધીચીનો આશ્રમ છે. હાલમાં ત્યાં મંદિર પણ છે. રાઈટ. અને ત્યાં પૂજારીઓ જે બધા બેસે છે ને ત્યાં મેં પિક્ચરનું શૂટિંગ ત્યાં કર્યું હતું. તો દધીચી મોટીનો ઉપર આશ્રમ લખેલું છે, એમનું પોતાનું સ્ટેચ્યુ પણ ત્યાં છે. પણ આપણે એક આ પૌરાણિક કથા છે એમ સ્વીકારીને પણ એ જે પરંપરા છે ને, ત્યાગ કરવાની પરંપરા, અર્પણ કરવાની પરંપરા એ ત્યારથી જ આવે છે. અને એ પરંપરાનો બેસ્ટ દાખલો તમને કહું ને તો તમને મગજમાં ઉતરી જશે કે આ શહેરમાં ગુજરાતીઓમાં, અમદાવાદીઓમાં લોહી આપવાનું પરંપરા છે.
રક્તદાન હાઈએસ્ટ રક્તદાન પ્રવૃત્તિ ગુજરાતમાં અને અમદાવાદમાં થાય છે. ભારતભરમાં શ્રેષ્ઠ નોંધ લેવાય છે. ઓહો, અચ્છા. ત્રીજી વાત કહું તમને, આ અમદાવાદ શહેરે મોટું માનવદાન કર્યું હોય, રક્તદાન કર્યું હોય, એને લોહદાન કર્યું હોય, યોગદાન કર્યું હોય, એટલે માનવદાન કહીએ છીએ ને એ રીતે, તો અમદાવાદ શહેરે આઝાદીની લડતમાં અમદાવાદે કર્યું. અને એ નોંધ મેં નથી લખી, આપણે બિહારના જે જયપ્રકાશ નારાયણે આ નોંધ લીધેલી. જ્યારે જયપ્રકાશ નારાયણ અમદાવાદમાં આવ્યા ને, છોકરાની બરાબર આપણે આઝાદી મળી એના 5 દિવસ પહેલાં અમદાવાદમાં આવેલા. અચ્છા. અને એ અમદાવાદમાં આવવાનું કારણ એ હતું કે આપણે વીર કિનારીવાલાની જે શહીદી હતી ને એ જગ્યા છે ને એનું આપણે જે અનાવરણ કરવાનું હતું, એને ખુલ્લી મૂકવાની હતી. અને ખુલ્લી મૂકીના 5મા દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. અચ્છા. અને એનો હિસાબનો પૈયનો હિસાબની એક કાગળિયો મારા સુધી હમણાં સુધી મેં જાળવી પણ હમણાં મળતું નથી મને, કે કેટલા રૂપિયામાં આ સમાધિ બની હતી અને કેટલો ખર્ચ થયો હતો એનો પૈ સાથેનો હિસાબ મારી પાસે હતો. તો ત્યારે જયપ્રકાશ નારાયણ આવ્યા હતા અને તેમણે આ વાત કરી હતી. એમાં એમને નોંધ લીધેલી છે કે અમદાવાદનું યોગદાન. વાહ. મને આ સવાલ સાથે કદાચ મને લાગે છે કે આ સંવાદ આપણે પૂરો કરીએ. મહત્તમ અમદાવાદીઓ આજે શહેરની પેલી બાજુ, પશ્ચિમ બાજુ રહેવા અને ઘર લેવા માટે થોડી વધારે એમની ઉત્સુકતા છે. હવે પોળ તરફ જવું કે પોળ તરફ જઈને રહેવું, એ પોળના કલ્ચરમાં આમ જીવનશૈલી ગુજારવી, એ કદાચ આપણી જીવનશૈલીનો ભાગ નથી રહ્યો, આપણી વિચારોમાં નથી રહ્યું, આપણી આચારમાં નથી રહ્યું. કઈ રીતે આ અમદાવાદીઓને પોળ તરફ કે શહેર તરફ કે વોલ્ડ સિટી કહીએ છીએ તે તરફ, આપણા ઇતિહાસ તરફ પાછા વાળી શકાય? તમને શું લાગે છે, આપણે શું કરવું જોઈએ? જ્યારે કેટલી એક ઘટના આમાંથી એ તમને યાદ કહી દઉં કે જ્યારે હું પૂરમાં જતો હતો ને, ત્યારે હું જ્યારે કામેશ્વરની પૂરમાં જ્યારે જોવા ગયો ને, ત્યારે મને કોઈ કીધું કે અશોકભાઈ ઘરે છે. તો અશોકભાઈને એમને એમ કહેવાય કે માણેકભાઈને ઉપર જ મોકલો. એટલે એમના સીધા બેડરૂમમાં પહેલાં મને લઈ ગયા. આ પહેલાં હું અશોકભાઈનો એકે વાર મળ્યો નહોતો. આ પહેલાં અશોકભાઈ વિશે હું જાણતો બહુ, એમની સેવા પ્રવૃત્તિ વિશે મને બધું જ ખબર. અને અંદર ગયો ને ત્યારે એ એમના બેડરૂમમાં આડા પડેલા હતા. અને પછી આવો માણેકભાઈ, હું તમને વર્ષોથી ઓળખું છું અને તમે મારી સાથે જ છો, તમે મારા દિલમાં વસેલા છો, એમ કહીને એમની તકિયાની બાજુમાં મારું આ છે અમદાવાદ પુસ્તક હતું. અને મને જે રીતે એમને આવકાર આપ્યો એ ફંટાસ્ટિક હતો. મને કે તમે મારા દિલમાં વસેલો છો ને, આ છે અમદાવાદ પુસ્તક બતાવ્યું. અને પછી જે પોળમાં બધા શૂટિંગ કરે ને, તો બીજું એક શૂટિંગ આપણે છે ને અમદાવાદમાં તારક મહેતાના ચશ્મા આવે છે, તો એ જે પિક્ચરનું શૂટિંગ થાય છે એ બાજુના આ બાજુનું જ મકાન. રાઈટ. એટલે એ મકાનમાં પણ મેં ફિલ્મમાં મેં લીધેલું, શૂટ પણ કરેલું. એ મકાનમાં પણ હું ગયેલો. તારક મહેતા મારે ત્યાં આવતા ને, તો મને જેટલી વાર આવે ને ત્યારે એમ પૂછે, ડાક્ટર શું ફી છે તમારી? ડાક્ટર તમારી શું ફી છે? એટલે પછી હું છે ને એમને લઈ લાવનાર બાજુમાં એક ઓર્થોપેડિક સર્જન હતા, એ ભટ્ટ સાહેબ મને લઈને આવતા મારા ત્યાં. અને પછી મેં કહું, ભટ્ટ સાહેબે મને આપી દીધા છે પૈસા, એમ કંઈ વાત ઉડાડી દેતો. પછી તો એક દિવસ આખો મોટો થેલો લઈને આવ્યા મારા ત્યાં. થેલામાં એમના બધા 65 પુસ્તકો હતા. એ પુસ્તકો, ડાક્ટર સાહેબ તમે મારી ફી નહીં લેતા પણ મારા પુસ્તકો લો. પછી એ પુસ્તકો મેં 2-1 મહિના સુધી ઊંચા નીચા કરીને જોયા. અને પછી એમની આત્મકથા હતી એ મેં રાખી. અને બાકીના બધા પુસ્તકો મેં મારા ગામની લાઇબ્રેરીમાં દાન કરી રાખી દીધા. આ 2 ઘટના. અને ત્રીજી ઘટના ખાસ તમને યાદ કરાવવા જેવી છે, તમને પણ મજા આવશે એવી. ઇન્કમટેક્સ ઉપર એક સ્ટેચ્યુ છે. મેં ગાંધીજીના નજરે નથી જોયા, પણ આ સ્ટેચ્યુ બનાવનારને નજરે જોયા છે. અને મને ગાંધીજીના એમનામાં દર્શન થયા. એમનું નામ કાંતિભાઈ પટેલ, જેને આ સ્ટેચ્યુ બનાવ્યું. ગાંધીજી સાથે તેઓ 11 દિવસો રહેલા.
એમનો સ્ટુડિયો ચાંદલોડિયામાં આવેલો છે. હું ચાંદલોડિયામાં જ્યારે મળવા ગયો ને તો એમની બેનની સાથે રહે, અનમેરિડ પર્સન, એમની સાથે રહે. એક્ઝેક્ટ ગાંધી દુબળા સરખા પાતળું શરીર ગાંધીજીની મૂર્તિઓના તમે એમનો સ્ટુડિયો જુઓ ને, અને એક મોટી વિશાળ વાડી ને પછી ચીકુના ઝાડ એક પછી એક. ઇવન આ જે મૂર્તિ જુઓ ને ઇન્દુલાલ યાજ્ઞિક તો એમની ગાંધી વિઠ્ઠલભાઈની મૂર્તિ જુઓ તો એમની ગાંધીજીના સરદારના બધા હેડ જુઓ ને એ બધા એમના અદ્ભુત સ્ટુડિયો. બધું ઇન્ટરવ્યૂ મેં લઈ લીધું ને પછી એક મનમાં થયું કે કેવો ભગવાનનો માણસ છે, ગાંધી માણસ છે, સરકાર કદર કરતી નથી. આવું મારા વાક્ય મારા મોંમાંથી નીકળી ગયું. સરકાર કદર કરતી નથી. મેં સરકારના ઘેર આવીને કાગળ લખ્યો 2 જગ્યાએ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર. આ માણસને તમે પદ્મશ્રી પણ નથી આપતા. આ વેદના મેં મારા નટુભાઈને મેં કહી, અને જે કાગળ લખ્યો હતો ને એની કોપી મેં રાખી મૂકી. બરાબર. કોપી રાખી મૂકી. બીજા વર્ષે એમને એવોર્ડ મળે છે, પદ્મશ્રી થાય છે. વાહ વાહ. અને પછી નટુભાઈ દ્વારા કે મને ફોન આવે છે કે તમારી ઈચ્છા પૂરી થાય છે અને કાંતિભાઈને પદ્મશ્રી મળે છે. વાહ વાહ. બીજા દિવસે મોટો ચીકુનો થેલો મારા ત્યાં આવે છે, પદ્મશ્રી લઈ આવે છે, અને હું જે કાગળ લખ્યો હતો એની કોપી લઈને એમને ત્યાં જઉં છું. એટલે હું એમ નથી કહેવા માગું મારા કાવડથી એમને પદ્મશ્રી મળ્યું છે, પણ હું એમ કહેવા માગું છું કે મને આનંદ એ વાતનો છે કે એમને પદ્મશ્રી મળ્યો. જી, પણ મારો મૂળ સવાલ આ હતો ડૉક્ટર સાહેબ. તમને આ જરા અધૂરી વાર્તા કરી દઉં. જી જી પ્લીઝ પ્લીઝ. સવાલ હવે આવે છે એ જગ્યાનો. બહુ રસિક વાત છે, સાંભળવા જેવી છે. પદ્મશ્રી મળે છે, એમનો સ્ટુડિયો ચાંદલોડિયાના વિકાસમાં સ્ટુડિયો કપાઈ જાય છે. ઓહો. સ્ટુડિયોના 2 ભાગ થાય છે અને સરકારના પૈસા ઉપરથી આપવાના થાય છે. ઓ બાપરે. એટલે પદ્મશ્રી લેવા જવાનો અબ્દુલ કલામને પદ્મશ્રી આપવાના હતા. તો અબ્દુલ કલામને કાગળ લખે છે કે મારો સ્ટુડિયો છે, આ સ્ટુડિયો બચી જાય તો મારે દાન જ કરવું છે, પણ સ્ટુડિયો બચી જાય એવું થવું છે. એમને પદ્મશ્રી અપાઈ જાય છે અને એમ કહેવામાં આવે છે કે તમે આ જગ્યા ઉપર રોકાઈ જજો. પદ્મશ્રી સેરેમનીની આખી પ્રોસિજર બધી પતી જાય છે અને એ મોટા હોલમાં અબ્દુલ કલામ અને કાંતિભાઈ 2 સાથે બેસે છે અને આખી વાત જાણી લે છે એમના જોડેથી. અમદાવાદમાં આવે છે ને અઠવાડિયામાં એમનો સ્ટુડિયો બચી જાય એવો કાગળ હાથમાં આવે છે. વાહ વાહ વાહ. આજે સ્ટુડિયો આખો છે, કાંતિભાઈના સ્ટુડિયો બચી ગયો છે અને સ્ટુડિયો એમને લલિત કલા અકાદમી દિલ્હીને ભેટ ધર્યો છે. અને એમના મેં દર્શન સ્ટુડિયો અપાતો ત્યારે પણ હું હાજર હતો અને છેલ્લા એક્સપાયર થયા ત્યારે પણ હું સ્મશાને હાજર હતો. વાહ. એ આ મારા દિલ સાથેની વાત છે. બિલકુલ બિલકુલ. અમને જાણીને બહુ આનંદ છે કે તમારો એક કાગળ આટલા બધા સુધી એક વ્યક્તિને આટલી બધી. ના, મારા કાગળથી પ્રસિદ્ધિ મળી છે ને એમને એવોર્ડ મળ્યો છે એમ નથી કહેતો, મારી દિલની વાત છે. હા બરાબર છે, તમારી દિલની વાત આટલે દૂર સુધી સંભળાઈ અને એનું યોગ્ય અમલીકરણ થયું એ પણ મહત્ત્વનું છે. હવે હું ફરીથી મૂળ પેલા સવાલ પર આવું કે લોકો વોલ્ડ સિટી ઇતિહાસ તરફ, આપણા જૂના અમદાવાદના મહત્ત્વ કે એના એ સંસ્કાર સંસ્કૃતિ તરફ વળે, કમસે કમ એને જાણે અને એના તરફ રૂખ કરે, જે આજે સંપૂર્ણપણે અમદાવાદની ગતિ પશ્ચિમ તરફ કે એ પ્રકારે છે. તો એ વધારે આપણા પોળના ઇતિહાસનું જતન કરવા આપણે શું કરવું જોઈએ? કઈ રીતે લોકોને વોલ્ડ સિટી તરફ થોડા વધારે, ઇતિહાસ તરફ થોડા વધારે લઈ જવા જોઈએ? સૌથી પહેલાં તો હાલમાં જે અમદાવાદનું શહેરની અંદરથી જે માઇગ્રેશન થઈ રહ્યું છે ને, પોળના લોકો બધા બહાર જાય છે. કે જે સારા નેતાઓ છે ને, અશોક ભટ્ટ પોતે ત્યાં રહેતા હતા, ભૂષણ પણ ત્યાં રહે છે, બીજા નેતાઓ પણ ત્યાં રહે છે. એવા માટેનો જે એમની ભાવના હોય ને તે પોળમાં રહે તો પોળનું જે સ્થાપત્ય છે, ઘર સ્થાપત્ય ગણો કે પછી બીજું અવરી સ્થાપત્ય, ત્યાં લોકો જરાવી રહે. હાલમાં ત્યાં છે ને કોમર્શિયલાઇઝેશન બહુ થવા માંડ્યું છે. કોમર્શિયલાઇઝેશન ઇન ધ સેન્સ મકાન નથી કહેતો, કોમર્શિયલાઇઝેશન ઇન ધ સેન્સ ગોડાઉન બની ગયા છે, નાની નાની ભઠ્ઠીઓ બની ગઈ છે, નાના નાના કારખાના થઈ ગયા છે. જે લિવિંગ હેરિટેજ જે અસ્તિત્વ ધરાવતું હતું એ દિવસે દિવસે ઓછું થતું જાય છે. રાઈટ. અને મૂળ પ્રજા હતી એ માઇગ્રેટ થઈ, રાજસ્થાનની પ્રજા ત્યાં વસવા મળી છે, બીજી અન્ય પ્રજા પણ વસે છે એમ નથી કહેતો, પણ વસવા.
જે માઇગ્રેશન છે અને જે શહેરમાં જે સ્થાપત્યો છે એ લોકોને સુધી પહોંચે એ અગત્યનું છે. સરકાર જાગૃત થઈને હેરિટેજને જે મળ્યું છે દરરોજ જળવાઈ રહે એ જાગૃત થઈને એવી જાતની પ્લાનિંગ કરે કે લોકો જગ્યા પર જઈ શકે. અને બીજું આપણી ફરજમાં શું આવે છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે તો આપણો પહેલા માળનો બગાર, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, થર્ડ ફ્લોર, ત્રીજા માળ સુધી લઈ જઈએ છીએ અને મહેમાનને આપણે બતાવીએ છીએ, આપણું ઘર બતાવીએ છીએ. તો એ જે ઉંમરકો છે ને, અમદાવાદ પણ આપણું ઘર છે, તો તમારા મહેમાનોને પણ અમદાવાદ બતાવો. તમારા ઘરે મહેમાન આવતા જે 5 હશે તો એમાંથી 4-5 માણસો તો ગાંધી આશ્રમ પણ નહીં જોયો હોય. રાઈટ. ઇવન ઝુલતા મીરારા ક્યાં આવે છે એ પણ નહીં જોયું હોય, જી, અત્યારનું જી. કાંકરિયા પણ નહીં જોયું હોય. જી, જી, તો જી. તમારા આવતા મહેમાનોને અમદાવાદની હેરિટેજથી વાકેફ કરો. અને ખાસ તો પર્ટિક્યુલરલી ધ સાબરમતી આશ્રમ ઇઝ અ ડેસ્ટિનેશન, ઇઝ નોટ લોકલ, નાઉ ઇટ ઇઝ અ ગ્લોબલ. રાઈટ. 5 દેશના વડાઓ, પ્રેસિડેન્ટ, આવી ગયા રાજાઓ છે, આવી ગયા છે. અને આવી ગયા છે. અને મોદી સાહેબે ખાસ એમને કીધું હાજર રહ્યા છે. એવું આ ગાંધી આશ્રમ ગ્લોબલ ડેસ્ટિનેશન છે. લોકો સુધી પહોંચાડવું, આપણો હેરિટેજને પહોંચાડવું એ આપણી ફરજમાં એક ભાગ છે. થેન્ક યુ સો મચ સર. ઇટ વોઝ અ વન્ડરફુલ કોન્વર્સેશન. અને અમે તમારી આંખે અમદાવાદ જોયું, કેટલો બધો ઇતિહાસ જાણ્યો, જે માહિતી અમને ખબર નથી એ અમે તમારા પુસ્તકો થકી, તમારી ડોક્યુમેન્ટરીઝ, તમારી ફિલ્મો થકી અમે જાણી, જોઈ, સાંભળી શક્યા. અને અમને અમારા શહેર પ્રત્યે થોડું ઓર ગૌરવ થઈ ગયું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ઇન ધીસ પોડકાસ્ટ. અને આ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જલસોના આ પોડકાસ્ટના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. ફરીથી જલ્દી મળીએ છીએ કોઈક નવા વ્યક્તિત્વ સાથે રસપ્રદ સંવાદ લઈને. આવજો. નમસ્તે. નમસ્કાર.